नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। पंचसूत्रનું પ્રથમ સૂત્ર પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન। અધ્યાત્મના માર્ગે વિકાસ કરવા માટે સૌથી મહત્વની બે વાતો હોય તો તે આ છે। અનાદિકાળથી આત્મામાં ઘર કરી ગઈને બેઠેલી, જેના મૂળિયા ઊંડા ઉતરી ગયા છે અને જે જામી ગયા છે એવા જે આપણા પાપ સંસ્કારો, એ પાપ સંસ્કારો ઉપર ઘા લાગવો જોઈએ, પાપનો પ્રતિઘાત થવો જોઈએ અને ખેતર ચોખ્ખું કરી નાખ્યું, જમીન ખેડી નાખી, ઉગેલા કચરા બચરા બધું કાઢી નાખ્યું, નિંદામણ થઈ ગયું અને હવે ચોખ્ખું ખેતર થઈ ગયું। પછી ખેડૂતને જો કંઈક સફળતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે? બીજ રોપવા પડે। પાપનો પ્રતિઘાત કર્યો પણ જો ગુણ બીજોનું આધાન ન કર્યું, આધાન એટલે ધારણ કરવાના, ગર્ભાધાન। માતાની કુક્ષીમાં કોઈક જીવ આવે ગર્ભરૂપે, આપણે એને શું કહીએ? ગર્ભાધાન થયું। એમ આપણા આત્માની અંદર કોઈક ગુણનો એક નાનકડો પણ અંશ બીજ રૂપે જ્યારે પ્રસ્થાપિત થાય ત્યારે એ ગુણ બીજાધાન થયું કહેવાય। આ પાપનો પ્રતિઘાત થાય અને ગુણ બીજોનું આધાન થાય, એ માટે એક પછી એક સ્ટેપ્સ બતાડવામાં આવ્યા। આ એક બહુ જ મહાન પ્રક્રિયા છે આધ્યાત્મિક ક્ષેત્રની। અનાદિકાળના જામી ગયેલા કચરા ઉખડવા જોઈએ અને આત્માના મૂળભૂત ગુણોનું બીજ વવાઈ જવું જોઈએ। પછી એમાંથી અંકુરા ફૂટે, પાંદડા ફૂટે, ફૂલ આવે, ફળ આવે, બધું આવે, પણ જો બીજ જ ન હોય તો કશું જ થતું નથી। એમાં બીજાધાન બહુ મહત્વનું છે, બીજાધાન। અને આવું મહાન કાર્ય કરવું છે એમને એમ નહીં થઈ શકે। એ માટે જેમણે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી દીધી છે એવા વિતરાગ સર્વજ્ઞ પ્રભુને સૌપ્રથમ નમસ્કાર કરવામાં આવે અને એની સાથે સંકલ્પ કરવામાં આવે। પ્રણિધાન આપ્યું, અરુહંતાણમ, કચરો કાઢી તો નાખ્યો છે, ગુણ બીજોનું આધાન કર્યું છે, પણ ખેતી એવી કરવી છે ફરીથી ક્યાંય કોઈ કચરાનો અંશ પણ ઉગે નહીં, નિંદામણ કરવું જ ન પડે,
એટલી ચોખ્ખી જમીન દે, એકલો માલ જ લણવાનો, બીજું કાંઈ જ નહીં. ગુણ બીજો જ રે, પાપનો અંશ પણ જીવમાં ના આવે. અરુહંતાણમ ભગવંતાણમ, એવા અરુહંત ભગવંતને નમસ્કાર કરીને કે જે ભગવંતોએ ત્રણ સત્યો કયા. જીવ અનાદિનો છે, એનો સંસાર અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે, અને એ જીવનો અને સંસાર આ બેનો સંબંધ કોના કારણે? અનાદિકાળથી રહેલા કર્મ સંયોગના કારણે છે. આ ત્રણ આર્ય સત્યો ઉચ્ચારીને પછી એમ કીધું કે એ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે, દુઃખની અનુબંધ એટલે કે પરંપરા ચલાવનારો છે. આવા વિચિત્રતાવાળા, વિષમતાવાળા સંસારનો અંત કેવી રીતે આવે, એનો નાશ કેવી રીતે થાય, એનો ઉચ્છેદ કેવી રીતે થાય? એ ક્ષણમ ઉચ્છિતિ શુદ્ધ ધમ્માઓ, શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ, પાવકમ્મ વિગમો તહા ભવત્તાઈ ભાવાઓ. આવા સંસારનો અંત શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ આત્મા ઉપરથી સહજ મલનો રાસ થાય, પાપ કર્મોનો ભાર હળવો થાય ત્યારે જ આવે. અને એ સહજ મલનો રાસ થવો, પાપ કર્મનો ભાર ઓછો થવો, ધીમે ધીમે નીકળી જવો, એ ક્યારે શક્ય છે? જીવનું તથા ભવ્યત્વ જો પાકી જાય, તથા ભવ્યત્વનો જો પરિપાક થાય તો જ આગળની બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે એમ છે. આ તથા ભવ્યત્વ દરેક જીવનું અલગ અલગ હોઈ શકે. મુક્તિ ગમનની યોગ્યતા જે જીવોમાં પડેલી છે એવા જીવોને ભવ્ય કયા, અને એવા દરેક ભવ્ય જીવોની મુક્તિ ગમનની પ્રક્રિયા જુદી જુદી છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી દરેક આત્માનું આત્મદ્રવ્ય જુદું છે. ક્ષેત્રથી દરેક આત્માની મુક્તિ જુદા જુદા ક્ષેત્રમાંથી થાય છે. મહાવિદ્ય ક્ષેત્રમાંથી, ભરત ક્ષેત્રમાંથી, ઐરવત ક્ષેત્રમાંથી, ક્યાંય ક્યાંયથી થાય છે. કાળથી કોઈકની અલ્પભાવમાં થાય છે, કોઈકની બહુભાવ પછી થાય છે, કોઈકની ચોથા આરામાં થાય છે, કોઈકની ત્રીજા આરામાં થાય છે. કાળથી ભિન્નતા બતાડી. અને ભાવથી ભિન્નતા. ભાવથી ભિન્નતા શું? દરેકની મુક્તિ ગમનની પાછળ દરેક આત્માની અંદર વિકસિત થયેલા ગુણ બીજો તો ઘણા બધા વાવી દીધા છે, બીજા ધાન તો મોટા ભાગે કરી નાખ્યું છે, પણ એમાંથી અમુક બીજ ફૂટે ને અમુક ઓછા ફૂટે. દરેક જીવની અંદર એની કોઈક એવી યોગ્યતા, એવી કોઈક એની નિયતિ, એવી કોઈક ભવિતવ્યતા હોય છે કે કોઈકનામાં કોઈક ગુણ વિકસિત થઈ જાય, કોઈકનામાં કોઈક ગુણ વધુ વિકસિત થઈ જાય. મુક્તિ ગમનને માટે એકાદો પણ ગુણ જ્યારે ખીલી ઉઠે ત્યારે એની મુક્તિને પછી કોઈ રોકી શકતું નથી. અયમત્તા મુનિના હૃદયની અંદર પાણીના સૂક્ષ્મ જીવોની મેં રમતગમતમાં હિંસા કરી, પાત્રાનું નાવડું તરતું મૂકીને આનંદ અનુભવ્યો અને એમાં હિંસા થઈ. અરે મેં આ ખોટું કર્યું, અને એનું પ્રાયશ્ચિત રૂપે ઈર્યાવયની ક્રિયા કરતા 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 ભાવની વિશુદ્ધિમાં ચડેલા અયમુત્તા મુનિને કેવળ જ્ઞાન થઈ ગયું. આરીસા ભુવનની અંદર બેઠેલા ભરત મહારાજા રાજભુવનમાં જવું છે, રાજ સિંહાસન ઉપર બેસવાનું છે, ચક્રવર્તીની સભા ભરાવાની છે, પણ એ પહેલા પોતાના શીશ મહેલમાં આરીસા ભુવનમાં જાય છે. નાઈ ધોઈ શણગાર સજી મુગટ આભૂષણો પહેરી તૈયાર થયા છે. હું કેવો દેખાઉં છું એ જોવા માટે આરીસાની સામે ઊભા છે. અને આમ બધું જોતા 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 આખા શરીર ઉપર દ્રષ્ટિ ફરી રહી છે. અને એમાં જોયું બધું પહેર્યું તો પણ આંગળી પર વીંટી પહેરવાની, હીરાની વીંટી પહેરવાની ભૂલાઈ ગઈ હતી. બધા અંગો સુંદર દેખાય છે, આંગળી ખાલી ખાલી લાગે છે, શોભતી નથી. આ એક નાનકડી ઘટના. અને તરત જ ચિંતનમાં ચડ્યા. તો શું આજ સુધી હું જે શોભા માનતો તો એ બધી શોભા પર વસ્તુના કારણે જ, મારી પોતાની કોઈ શોભા નહીં? મારા આત્માનું સ્વરૂપ શું અને આ પૂતગલનું સ્વરૂપ શું? સ્વ અને પર એના ચિંતનમાં ચડ્યા. અન્યત્વ ભાવનાનું ચિંતન. આત્મા જુદો છે, પૂતગલ જુદા છે. પૂતગલની શોભા ક્ષણિક છે, આત્માની શોભા શાશ્વત છે. આ અન્યત્વ ભાવનાનું ચિંતન, એ ચિંતન એમના માટે મુક્તિનું કારણ
આ એમનું તથા ભવ્યત્વ હતું. અયમુત્તા મુનિને ઇરિયાવયની ક્રિયા કરતા કરતા પ્રાયશ્ચિત્તના ભાવથી કેવળ જ્ઞાન, ભરત મહારાજાને અન્યત્વ ભાવનાનું ચિંતન કરતા કરતા કે ધારણ કરેલા આભૂષણોએ આભૂષણોની શોભા પણ કાયમ ટકનારી અનિત્ય ભાવનાનું ચિંતન, અને જે ક્ષણિક શોભા છે એ શેના કારણે છે, પોતાની છે કે પારકી છે, પરદ્રવ્યની શોભા છે. આ અન્યત્વ ભાવનાનું ચિંતન, એકત્વ અને અન્યત્વ ભાવનાનું ચિંતન, એ ધારામાં જો જીવ ઊંચે ચડે તો એને કેવળ જ્ઞાન માત્ર એક ભાવનાના ચિંતન દ્વારા પણ થઈ શકે છે. આ ભાવથી તથા ભવ્યત્વ જુદું થયું. કેટલા મહાપુરુષોનું કેવું કેવું તથા ભવ્યત્વ, અને કેવી કેવી રીતે એ જીવો મુક્તિ ગયા છે, કેવળ કૈવલ્યને પામ્યા છે. ઇતિહાસના એક એક દ્રષ્ટાંતો જ્યારે વિચારીએ ત્યારે ત્યારે આપણી આંખો પહોળી થઈ જાય કે આ જીવ શાસન, આ એનું અદ્ભુત તત્વજ્ઞાન, અને કેટલા યોગો. અહીંયા આગળ કોઈ એકાંત જ નથી કે આમ કરો તો જ મોક્ષે જશો, આમ કરો તો જ મોક્ષે જશો, આમ કરશો તો જ મોક્ષે જશો. આપણે ત્યાં એમ કહ્યું કે યોગ અસંખ્ય ચિન્હવરે કયા રે. આત્માને મુક્તિગમન માટેના યોગો કેટલા. આત્માને પરમાત્મા સાથે જોડી આપે, આત્માને એના મૂળભૂત સ્વરૂપની સાથે મિલન કરાવી આપે, એનું નામ યોગ. યોગ એટલે જોડવું, જોડાવું. આ જોડી આપનારા તત્વો કેટલા છે? અસંખ્ય યોગો છે. કોઈ આગ્રહ નથી રાખવાનો કે આ રીતે જ કરીએ તો કલ્યાણ થાય, આ રીતે જ કરીએ તો કલ્યાણ થાય. જ્યારે અસંખ્ય યોગોની વાત તીર્થંકર પ્રભુની આપણે વિચારીએ ત્યારે આપણા બધા જ આગ્રહો, દુરાગ્રહો, કદાગ્રહો છૂટી ગયા વિના રહે નહીં. અને કોઈ યોગ આપણને અનુકૂળ આવી ગયેલો યોગ, કોઈક બીજો આત્મા જ્યારે એ યોગની આરાધના ન કરતો હોય ત્યારે એની પ્રત્યે ક્યારે પણ દુર્ભાવ થાય નહીં. બહુ મોટી વાત છે, સમજી રાખજો. જૈન દર્શન અને ભગવાન વિતરાગ પ્રભુના તત્વજ્ઞાનના સિદ્ધાંતો જરાક જો ઊંડાણથી સમજી લઈએ તો ઘણી બધી ગ્રંથિઓમાંથી આપણે મુક્ત થઈ જઈએ. બહારથી કંઈક દેખાતો હોય અને એની આત્માની ભૂમિકા કંઈક હોય. કારણ કે આપણે જે યોગના દર્શન કરવા માગીએ છીએ, જે ગુણના દર્શન કરવા માગીએ છીએ, એ કદાચ એનામાં વિકસેલો નથી, પણ બીજો ગુણ એના કરતાં ઘણા મોટા પાયે એનામાં વિકસી ગયો છે. એનું કલ્યાણ થવાનું છે, કોઈ એને રોકી નહીં શકે. શા માટે હું આગ્રહ રાખું કે હું તપ કરું છું માટે બધાએ તપ કરવો જોઈએ? તપ કરે એ મહાન. હાડા પર્યુષણના દાડે રોજ ખાઓ છો, એકાદશનું એ નથી કર્યું, કાલે 14 ને એકાદશનું નથી કરવાના, સંવત્સરીના દિવસે બી તમે ખાવાના. આ વિચાર આવ્યો એટલે સમજી લેવાનું ભગવાનના તત્વજ્ઞાનથી હજી આપણે થોડાક દૂર છીએ. જિનેશ્વર દેવનું તત્વજ્ઞાન તો એ કે છે કે સંસારનો ત્યાગ કરીને બેઠેલા, બધી જ ચીજ વસ્તીની મોહ મમતા ઉતારી ચૂકેલા અને સાધુ જીવન અંગીકાર કરી ચૂકેલા કુરગુડુ મુનિ જેવા મુનિને સંવત્સરીના દિવસે પણ ખાવું પડતું હતું અને ખાતા હતા. અને છતાં સંવત્સરીના દિવસે અને પાછા ક્યારે ખાતા હતા? આલંબનો કેટલા સરસ હતા. એની સાથેના મુનિઓએ 4 મહિનાના ઉપવાસ કર્યા છે. એક ખૂણામાં આરાધના કરી રહ્યા છે, બીજા ખૂણામાં આરાધના કરી રહ્યા છે, ત્રીજા ખૂણામાં, અને ઉપવાસ કરી 4 મહિનાના, અને ધ્યાનમાં લીન બનેલા, ભક્તિમાં લીન બનેલા, સાધનામાં લીન બનેલા એવા આત્માઓ નજર સામે છે. ત્યારે રોજ તો કંઈ નથી કરી શકતા. 4 મહિનાના ઉપવાસ તો નહીં, 1 મહિનાના ઉપવાસ પણ નહીં, પર્યુષણ આવ્યા 8 દિવસના ઉપવાસ પણ નહીં, પર્યુષણ પૂરા થાય છે સંવત્સરીના દિવસે પણ ઉપવાસ નહીં. અને સંવત્સરીના દિવસે જ્યારે કુરગુડુ મુનિ વોરવા માટે નીકળ્યા છે, તપસ્વી મુનિઓના દર્શન કરીને નીકળે છે ને હૃદયમાં ભાવના કરે છે, ધન્ય છે આ મહામુનિઓને, આ તપસ્વીઓને, કેટલી સુંદર તપ ધર્મની આરાધના કરી રહ્યા છે. અને અભાગ્યો હું, ખબર નહીં કેવા ક્ષુધાવેદનીય કર્મના ઉદયો લઈને આવ્યો છું કે ખાધા વિના રહી શકાતું નથી. નહીં ખાઉં તો બીજી કોઈ આરાધના નહીં થઈ શકે, મારાથી પ્રતિક્રમણ પણ સારી રીતે નહીં થઈ શકે. છેવટે આ પાપી પેટને કંઈક આપવું પડશે. અને એ સાથે વોરવા નીકળેલા પણ નક્કી કર્યું કે શરીરને કંઈક જોઈએ છે આપીશ, પણ વચ્ચેની આ જીભને તોફાન કરવા દઈશ નહીં.
ક્રિયા ઓછી હોય તો ચાલે, ભાવની શુદ્ધિ ન હોય તો ન ચાલે. તપની ક્રિયા નથી, પણ અણાહારીપણું એ આત્માનો સ્વભાવ છે. ભાવરૂપ ધર્મની જાગૃતિ સતત છે. અને માટે જ એ કુરગુડો મુનિ ગળો ભરીને ખાલી ભાત લઈ આવે. ક્વોન્ટિટી પણ પૂરેપૂરી જોઈએ, ઓછી ન ચાલે, પણ ભાત જ ખાવાના, એ બી લુખ્ખા ભાત ખાવાના. અંદર દાળ નહીં, શાક નહીં, કઢી નહીં, ઘી નહીં, પાપડ નહીં, કશું જ નહીં. શરીરને ભાડું આપવું છે, આપી દઈશ અને સાધનામાં લાગી જઈશ. પણ એ ભાત વોરીને આવ્યા પછી આટલી જાગૃતિ સાથે ભાવ ધર્મના તપની પ્રાપ્તિ કરેલી હોવા છતાં, અણાહારીપણાનું લક્ષ્ય હોવા છતાં પશ્ચાતાપ છે. દ્રવ્યથી પણ હું તપ કેમ નથી કરી શકતો? કેવા કર્મના ઉદય છે, અંતરાય કર્મના ઉદય, કે આજના સંવત્સરી જેવા મહાન દિવસે પણ મારાથી કાંઈ નથી થતું. અને આ મહામુનિઓ આટલી તપસ્યા કરીને બેઠા છે, ધન્ય છે, એમને ધિક્કાર છે. મને આવી પ્રેરણાઓ સામે હોવા છતાં પણ હું કંઈ નથી કરતો. અને ભાત ખાય છે, પણ ભાત ખાતા 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 આંખમાંથી આંસુના ટીપા પડી જાય છે. અભાગ્યો, આજે સંવત્સરી જેવા મહાન પર્વના દિવસે પણ મારે ખાવાનું. આવા મહામુનિઓનું જો કોઈક અમૃત મને મળી જાય, આ મહામુનિઓ જો થોડીક કૃપા કરી દે તો કદાચ મારા અંતરાય કર્મ તૂટી જાય. અને જૈન ધર્મના તો તપની પરંપરા એ કે રોજે રોજ સવારે પ્રતિક્રમણની અંદર વ્યક્તિ વિચારે કે આજે મારે શું કરવાનું છે. તપ કરવાની શક્તિ છે, ભાવના છે. શક્તિ છે ને ભાવના નથી, ભાવના છે ને શક્તિ નથી, શક્તિ અને ભાવના બંને છે, કરવું છે. એટલે ખબર નથી, રોજ તો તપશ્ચર્યા ચાલુ છે, આજના દિવસે એમણે શું કર્યું છે મને ખબર નથી. લાવ, કદાચ હોઈ શકે કે કદાચ એમની શારીરિક શક્તિની કંઈક મર્યાદા આવી હોય, કદાચ આજે એમણે ઉપવાસ ન પણ કર્યા હોય, તો હું ગોચરી વોરીને આવ્યો છું તો તપસ્વી મુનિઓને વિનંતી કરી જો કંઈક જો લાભ આપે. અને આવા મહામુનિઓનો જો લાભ મળે તો મારા કર્મ તૂટે. જાય છે. પણ એ જ્યારે વોરવા ગયા હતા ત્યારથી તપસ્વી મુનિઓ જોતા હતા. બધાને એમ હતું કે આજે તો આવે કંઈક કરશે, રોજ તો ખાઉદરો ખાય જ છે, આજે તો કરશે. પણ સંવત્સરીના દિવસે પણ જ્યારે વોરવા નીકળ્યા છે ત્યારે એ મહામુનિઓને ઉપવાસ કરીને બેઠા છે. બહારથી તપસ્વી અને સંયમની સાધનામાં લીન, પણ મન ચગડોળે ચડ્યું. 2 દિવસથી રોજ એક જ વાત કરું છું, મનને સંભાળી લ્યો. મન સાધ્યું તેણે સગડું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદગંજી મહારાજ આપણને મનની અવસ્થાઓ સમજાવે છે. આજે ખાઉધરો ખબર નહીં કેવા કર્મ લઈને આવ્યો છે. સંવત્સરીના દિવસે પણ આ ખાવાનો, હાલો વારવા, શરમ જ નથી આવતી. અને અમે અહીં 4-4 મહિનાના ઉપવાસ કરીને બેઠા છીએ, તોય એને શરમ ના આવી કે આ મહામુનિઓની સામે એક દિવસ તો કરું, આજે ખાવા માટે જવાનો. આ તપ કરવો સહેલો છે, પણ તપ કર્યા પછી એ તપનો અહંકાર ના આવવો અને જે તપ નથી કરતા એની પ્રત્યે તિરસ્કાર ના જાગવો, એ બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. સ્વયં ગુણવાન થવું સહેલું છે, પણ બીજાના દોષોને સહન કરવાની ઉદારતા કેળવવી બહુ અઘરી છે. ગુણ પ્રાપ્તિ સહેલી છે, પણ ગુણાનું રાગ મુશ્કેલ છે. આજે પણ ખાશે આવો ખાઉથરો, સંવત્સરીના દિવસે પણ એનાથી કંઈ નથી થતું. એવો તો કયો વળી ઢીલો થઈ ગયો છે, એવો તો કયો મરી જવાનો હતો. મોઢું બગાડ્યું, દ્વેષ થયો મનની અંદર. જીન શાસન કે છે કોઈ પણ આત્માનો દ્વેષ કર્યો તમે એટલે ગયા તમે કાંતિ, કર્મબંધન ચાલુ. અહીં આગળ 4 મહિનાના ઉપવાસ કરીને કુરગુડુ મુનિની પ્રત્યે ધિક્કાર વર્ષાવતા મહામુનિઓ બેઠા છે. અને આ બાજુ સંવત્સરીના દિવસે પણ ગોચરી વોરીને ભાત વોરીને આવતા કુરગુડુ મુનિ ધિક્કાર છે મને, અને ધન્ય છે આ મહામુનિઓને, એની અનુમોદના કરતા કરતા પ્રવેશ કરે છે. બહુ અદ્ભુત દ્રશ્ય છે. ક્યારેક આંખો બંધ કરીને આવા દ્રશ્યો જોજો કે મહામુનિ આમ 4 મહિનાના ઉપવાસ કરીને બેઠા હોય અને પેલો ગોચરી વોરીને આવતો હોય સાધુ,
અને આમ તીરછી આંખે જોતા હોય, મનમાં ગરબડ ચાલતી હોય, હાવ ખાઉધરો, અને એ બીજી બાજુથી એક દરવાજામાં આવતા તપસ્વી નહીં પણ ભાવ ધર્મની શ્રેણી ચડતા કુરગુડુ મુનિ મોઢું સાવ પડી ગયું હોય, આજના સંવત્સરીના દિવસે મારે ખાવા બેસવાનું છે, શરમ આવે છે, આંખો નીચી ઢળી ગઈ છે, પણ નીચી આંખે પણ મહામુનિઓના દર્શન કરી લેવાની લાલચ રોકાતી નથી, એટલે મહામુનિઓને જોઈને ભાવથી વંદન કરે છે. દ્રશ્ય બંનેના સરખા છે. પેલાની આંખ નીચી છે ને તીરછી આંખે જુએ છે. કુરગુડુ મુનિની આંખ નીચી છે, શરમ ના માર્યા, તીરછી આંખે જોઈને ભાવથી વંદના કરે છે. કેટલો ફરક! એક જ દ્રશ્ય, પણ દ્રષ્ટા બંને જુદા છે અને દર્શન બંનેનું જુદું છે. સમ્યક દર્શન એટલે શું? લાવ, કદાચ એ મહામુનિઓને આજે જો પારણું કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હોય અને મને કંઈક લાભ મળી જાય તો મારો દિવસ આજે સુધરી જાય. સાધુ જીવનની એક મર્યાદા, ગોત્રી વોરીને આવ્યા પછી બીજા સાધુઓને પણ વિનંતી કરવી જોઈએ કે આજે હું ગોત્રીમાં, મને આ ગોત્રી મળી છે, આપ કંઈ મને લાભ આપશો? એટલે ભાતનું પાત્ર લઈને તપસ્વી મુનિઓની પાસે જાય છે. એક મહારાજની પાસે, સાહેબ ખબર નથી આજે આપને પારણું છે કે ઉપવાસ છે? જાણું છું આપ તો મહાન તપસ્વી છો, પણ જો કદાચ કંઈ પારણાનો આજે આપને સંયોગ ઊભો થયો હોય તો વિનંતી છે, આમાંથી કંઈ લાભ મળશે મને? અત્યાર સુધી તીરછી આંખે જોઈને તિરસ્કાર કરતા મહામુનિ તપસ્વી, પણ જ્યાં પેલો નજીક આવ્યો એટલે હવે તો તિરસ્કાર ઉભરાયો, હૃદયમાં ભરાયો તો હવે વાણીમાં ઉભરાયો. તને શરમ ના આવી અહીં આગળ આવતા? રોજ ઉપવાસ કરીને આજે ખાવાનો છું? નાલાયક! અને વળી પૂછવા આવે છે, બે શરમ ક્યાંકનો લાભ આપો. હા લાવ, લાભ આપો, લાવ. લીધું પાત્રું, લે છો. તું ક્યાં એના પાત્રામાં? શું થાય વિચાર કરો. આની જગ્યાએ તમે ને હું, આપણે હોઈએ તો શું થાય? મોટા તપસ્વી થઈ ગયા, ક્રોધનો તો કોઈ પાર નથી, તપ કરીને ક્ષમતા તો કરી નથી, શું તમારો તપ બાળી નાખવાનો? મોટા આયા તપસ્વી, આપણને સહેજે આવો વિચાર આવે. અને એક તો વિનય વિવેકથી પૂછવા ગયા, એમાં કંઈ ગુનો કર્યો? અને નહોતું ખાવું તો ના પાડવું તો કે મારે ઉપવાસ છે, મારે તારા ભાત નથી જોઈતા, જા ભાઈ. આ તો ઉપરથી તિરસ્કારને, ખાઉધરોને, નાલાયકને, બેશરમને, આ બધું શું? અને વળી પાછા થૂક્યા, ધૂળ પડી તમારા તપમાં. આવો વિચાર તમને ને મને આવે? આ તો કુરગુડુ મુનિ હતા. વિચાર કરે છે, ધન્ય થઈ ગયો. 4 મહિનાના ઉપવાસ કરીને તો વ્યક્તિના શરીરની ધાતુઓ પણ પવિત્ર થઈ ગઈ હોય એવા તપસ્વી મુનિએ આજે મારા ભાતમાં અમૃત નાખી આપ્યું એમના મોઢાનું. કેટલી ઉદારતા! મારો ભાત લુખ્ખો હતો, એમણે ઘી નાખીને ચોપડી આપ્યો. ધન્ય છે, ધન્ય છે. કયો દ્રષ્ટિકોણ! કયો દ્રષ્ટિકોણ! કેવળ જ્ઞાન કોને થાય? અને એમનું આ તથા ભવ્યત્વ કેવું હશે વિચાર કરો. કાળથી સંવત્સરીના દિવસે એમને કેવળ જ્ઞાન થવાનું હશે, એમનું તથા ભવ્યત્વ એ રીતે પાકેલું છે. ક્ષેત્રથી ઉપાશ્રયમાં થવાનું છે, દ્રવ્યથી ભાત નિમિત્ત બનવાના છે. ભાત પણ નહીં, પણ સાધુઓનું થૂંક. તથા ભવ્યત્વ. એ મહામુનિએ તો કંઈ કર્યું નહીં, એટલે કોઈ બીજા મહામુનિને પૂછ્યું. પણ પેલા મહારાજ ક્યારના જોતા હતા કે આ ક્યાં જાય છે ને શું કરે છે. અને પેલા સાધુની પાસે ગયા ને પેલા સાધુએ જે એનો તિરસ્કાર કર્યો હતો, નાલાયક, બેશરમ, આજના દિવસે પૂછવા આવ્યો, પોતે તો ખાય છે ને અમને વળી પાછો કહે છે ભાત ખાધો, ખબર નથી પડતી. આ એનો ગુસ્સો ને એનો તિરસ્કાર પેલા મહામુનિએ જોઈ લીધો. મેં ગઈકાલે તમને કહ્યું હતું કે આ બધા ચેપી રોગ છે, ખતરનાક વાયરસ છે આ બધા. આ વાયરસ ત્યાં પહોંચી ગયો. પેલા મહારાજ પાસે જાય છે એને કહે છે, મહામુનિ નમસ્કાર છે, આપના તપની અનુમોદના.
પણ ખબર નથી આજે આપને પારણું છે કે શું છે. જો પારણું હોય તો કૃપા કરશો, લાભ આપશો. નાલાયક. આ પેલા મહારાજે કીધું તો તને અક્કલ ના આવી. ભેજું છે કે ખવાઈ ગયું છે. રોજ ઉપવાસ કરીને આજે અમે ખાવાના હતા. તું બેશરમ છે, અમે બેશરમ નથી. લાવ લાવ બાબુ લાવ. વધુ જોરથી ને તિરસ્કારથી થું ક્યાં. વિચાર કરે છે કે મહામુનિઓ તપસ્વી તો છે જ, પણ કેટલા કરુણાવંત છે. મારા તપનો અંતરાય તૂટે એટલા માટે એમના મોઢાનું અમૃત કેટલી ઉદારતાથી મને આપી દીધું. ખતવણી કરતા શીખો. કોઈ પણ વસ્તુની સીધી રીતે ખતવણી કરતા શીખો, ધન્ય થઈ જઈશું. ત્રીજાને ઓર વધુ ચેપ લાગ્યો અને બધાનું થૂક પાત્રામાં પડ્યું છે એક ભાતમાં, અને એ ભાત લઈને કુરગુડુ મુનિ ચોથા ખૂણામાં ખાવા બેસે છે. વાપરવા જાય છે, સામે પાથરું પડ્યું છે. મહામુનિઓ એ તિરસ્કાર કર્યો છે, પણ એનો કોઈ વિચાર નથી. પોતાના આત્માનો વિચાર છે. કેવો અભાગ્યો છું. આજના મહાન પવિત્ર દિવસે પણ હું તપ નથી કરી શકતો. આજે પણ મારે ખાવાનું. આ અણાહારીપણું એ મારા આત્માનો સ્વભાવ અને આ આહાર લેવાની આવશ્યકતાનું પાપ કયા ભાવમાં મેં બાંધ્યું હશે. મને તપ કરવાની શક્તિ મળે તો સારું એમ વિચાર આવે છે. ને એની સાથે જ પાછો વિચાર આવે છે કે નાના જીવ, તારે ઉદાસ થવાની જરૂર નથી. સમજી લે કે આજથી તારા અંતરાય કર્મો તૂટ્યા. કારણ કે આ તપસ્વી મહામુનિઓએ તારી ઉપર કૃપા કરી છે. આજે એમના મોઢામાંથી પવિત્ર થયેલું આ અમૃત આજે તારા ભાતમાં પડ્યું છે, અને એ ભાત જ્યારે આ શરીરમાં જશે ત્યારે શરીરની બધે જ એસિડિટી જેવો કંઈક રોગ હશે, માટે એમને રોજ ખાવું પડતું હતું. વિચાર કરે છે કે આજે મને અમૃતરૂપી મહાન ઔષધ મળ્યું છે, જે ઔષધ મારા આ રોગને મટાડી દેશે, અને તપ ધર્મની આરાધના મને પણ પ્રાપ્ત થશે. કારણ કે તપસ્વીઓનું અમૃત આજે મારા પેટમાં જવાનું છે. થૂંકને પણ અમૃત રૂપે જોનાર એ મહાત્મા એક આંખમાંથી અભાગ્યો આજે પણ ખાવું પડે છે, એના પશ્ચાતાપના આંસુ છે. અને બીજી આંખમાં આ મહામુનિઓએ જે અદ્ભુત કૃપા કરી છે એમની પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ છે. અને ભાવ સાથે કોળીઓ મોઢામાં મૂકે છે. ક્યારે મારો આત્મા અણાહારી સ્વરૂપને પામશે? ક્યારે હું મારા સ્વસ્વરૂપમાં સ્થિર થઈશ? ક્યારે આ વિજાતીય એવા કર્મના પરમાણુઓ મારા આત્મા ઉપરથી ખરી પડશે? પ્રભુ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. આંખમાંથી આંસુ છે. હૃદયમાં પશ્ચાતાપ અને અનુમોદના બંને પ્રવાહો ચાલે છે. અને એ પ્રવાહ એવી પરાકાષ્ઠાએ પહોંચે છે, અડધા પણ ભાત હજી તો ખવાયા નથી, લુખ્ખા ભાત ખાતા જાય છે. અને આ અનુમોદનાનો અને પશ્ચાતાપનો પ્રવાહ ચાલતો જાય છે. અને ત્યાં એ મહામુનિને સંવત્સરીની મધ્યાહ્ને એકાસનામાં ભાતનું ભોજન કરતાં કરતાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એમનું તથા ભવ્યત્વ હતું. આ ક્ષેત્ર દેવતાઓ કેવળ જ્ઞાનીનો મહોત્સવ કરવા માટે ક્ષેત્રદેવી રૂમઝુમ 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 કરતી આવે છે. એની સાથે બીજા દેવી દેવતાનો પરિવાર છે. અને જેવા ઉપાસનાની અંદર દેવતાઓને પ્રવેશ કરતા જોયા, તપસ્વી મુનિઓ વિચાર કરે છે, જુઓ અમારા તપનો પ્રભાવ, દેવો પણ આવ્યા. તપ કરવો સહેલો છે, પણ તપના અહંકારથી મુક્ત થવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. મેં તપ કર્યો છે મારા આત્માના કલ્યાણ માટે, મેં તપ કર્યો છે મારા આત્માની વિશુદ્ધિ માટે, મેં તપ કર્યો છે મારી કર્મની નિર્જના માટે, મેં તપ કર્યો છે બીજાને ખબર પણ ન પડવી જોઈએ, મારે ગુપ્તપણે કરવું છે. મેં દાન આપ્યું છે મારી પરિગ્રહની લાલસા કોક જન્માંતરમાં પણ દ્રઢ થઈ ગયેલી હોય તો ઢીલી પડે એટલા માટે. મેં દાન આપ્યું છે મારા આત્માના કલ્યાણ માટે. એ તપના ઢંઢેરા પીટવાની, એ દાનના ઢંઢેરા પીટવાની મારે કોઈ જરૂર નથી. મારો દાન ધર્મ, મારો તપ ધર્મ મારા આત્માના કલ્યાણ માટે છે. મારો આત્મા જાણે એટલે બસ, બીજા જાણે કે ન જાણે એની પરવા મારે શું કામ કરવી જોઈએ? બીજા ન જાણે તો વધુ સારું. ક્યાંક મારી અનુમોદના કરશે અને એ અનુમોદના પચાવવાની તાકાત નહીં હોય તો મને અહંકાર આવી જશે. એટલા માટે હંમેશા સુકૃતને ગુપ્ત રાખવા દો.
જીન શાસન બહુ સૂક્ષ્મ સૂક્ષ્મ તત્વની વાતોથી ભરેલું છે. દેવતાઓ આવ્યા અને મહામુનિઓ રાજી થઈ ગયા. જુઓ અમારા તપનો પ્રભાવ. 4 મહિનાના તપ પછી આજે દેવતાઓ આપણા દર્શન કરવા માટે આવે છે. આમ તૈયાર થઈને બેસી ગયા બરાબર. પણ દેવતાઓ આમ ન ગયા, આમ ન ગયા. ક્ષેત્રદેવી ત્યાંથી આમ વળી, આમ પણ ન જ ગઈ ને આ ખૂણામાં કુરકડું મુનિ બેઠા હતા એ બાજુ વળવા ગઈ. એટલે આ મહામુનિઓનો થઈ ગયું કે આ દેવતાઓને ખબર નથી લાગતી કે કોણે તપ કર્યો છે ને કોણ ખાઉધરો છે. અહમ વિવેકને ભૂલાવે છે હંમેશા. અરે દેવતાઓ તો અવધિ જ્ઞાની હોય, એને ખબર ન હોય કે કોણ તપસ્વી છે ને કોણ ખાય છે આજે. પણ અહંકાર આવે ત્યારે ભલભલા આત્માઓ પણ વિવેક ભૂલી જાય. તપ અમે કર્યો છે, એ તો ખાઉધરો છે, ત્યાં શું ચાલ્યા. અને ત્યારે દેવીઓ કહે છે, તપસ્વી મુનિઓ તમારા તપની અનુમોદના, પણ મહેરબાની કરીને કેવળ જ્ઞાનીની આસાધના ન કરો. તમે તપ કરીને બેઠા છો ને ખાતા ખાતા મહામુનિને કેવળ જ્ઞાન થયું છે, તમને ખબર છે? એ તો કેવડી છે. પશ્ચાતાપ કરતા કરતા અને તમારા તપની અનુમોદના કરતા કરતા એમને હમણાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. હે કેવળ જ્ઞાન? અરે ખબર નથી ક્યારે કેવળ જ્ઞાન થયું હશે. કદાચ ભાત લઈને વિનંતી કરવા આવ્યા હોય, કારણ કે કેવડી પણ આહાર કરે. કેવળ જ્ઞાન થયા પછી પણ શરીર તો હોય એટલે એને પણ આહાર તો કરવો પડે. કદાચ પહેલાં કેવળ જ્ઞાન થઈ ગયું હશે અને પછી આવ્યા હશે તો કેવડીનો આપણે તિરસ્કાર કર્યો, નાલાયક કીધો, બેશરમ કીધો, એના પાત્રામાં શું ક્યાં કેવળ જ્ઞાનીની અમે આસાધના કરી. ઓહો, હે ભગવાન, ક્યાં ભૂલ થઈ ગઈ. ધિક્કાર છે અમારા તપને ને અમારા અહંકારને. ધન્ય છે આ મહામુનિને કે એક શબ્દ બોલ્યા નથી. કદાચ કેવળ જ્ઞાનીની આસાધના થઈ હશે તો કેવા પાપ બંધાઈ ગયા હશે. મિથ્યા થાવ, મારું દુષ્કૃત મિથ્યા થાવ, મારું દુષ્કૃત મિથ્યા થાવ. દુષ્કૃતની ગરહા એવી શરૂ થઈ ગઈ. ઊભા થઈ ગયા સીધા. ઊભા થઈને આહાર કરતા કુરકુડુ મુનિની પાસે પહોંચી, પગમાં પડી ગઈને આંખમાં આંસુ સાથે કહે છે, મુનિરાજ, મુનિરાજ ક્ષમા કરો, અમે તમારી આસાધના કરી. મુનિરાજ ક્ષમા કરો, અમે તમારી આસાધના કરી, અમે તમને ન ઓળખી શક્યા, તમારી આત્મપરિણતિને ન જાણી શક્યા, અભાગ્યા છીએ. મુનિરાજ માફી માગીએ છીએ. આંખમાં આંસુ સાથે પશ્ચાતાપ કરીને કુરકુડુ મુનિના પગમાં એક પછી એક મુનિ આવતા જાય છે. 4 મહિનાના ઉપવાસે જે નહોતું આપ્યું હવે ક્ષણોમાં મળવાનું છે. જે વાત હવે આપણે પંચસૂત્રમાં કરવાની છે કે તથા ભવ્યત્વને પરિપાક કરવા માટે ચતુસ્ત્રણગમન, દુષ્કૃત ગરહા અને સુકૃતની અનુમોદના. એ દુષ્કૃતની ગરહા શું કરી શકે છે અને સુકૃતની અનુમોદના શું કરી શકે છે અહીં આગળ જોવા મળે છે. એની વાતો કરતા પહેલા હું ખાલી માત્ર એમનો મહિમા તમને સમજાવવા માટે આજે આ વાત લઈને બેઠો છું. આંખમાં આંસુ છે, હૃદયમાં કકડાટ છે, પોતાના અહંકાર માટેનો ધિક્કાર છે અને મહામુનિની સમતા, થૂક્યા છતાં પણ મોઢું ન વગાડનારે કુરકુડુ મુનિની ઉદારતા, સમતા અને ગુણાનુરાગીતાની બારોબાર અનુમોદના છે. અને અનુમોદના અને દુષ્કૃત ગરહાની ઉત્કૃષ્ટ ભાવ શ્રેણીમાં ચડેલા એ મુનિઓને 4 મહિનાના ઉપવાસોએ જે નહોતું આપ્યું એ મહામુનિના પગમાં પડતા પડતા એ ત્રણેયને પણ ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. દરેકની તથા ભવ્યત્વ જુદું. ક્યારે કોઈ આત્માનો તિરસ્કાર ન કરશો. મેં દાન આપ્યું અને બીજો દાન નથી આપતો એટલે મને જાણે કે એની ટીકા કરવાનો અધિકાર મળી ગયો, એવી ભ્રમણામાં ક્યારેય નહીં રહેતા ને એવી ભૂલ ક્યારેય નહીં કરતા. મેં 28 કરી અને બીજો સંવત્સરીના દિવસે કે મને બટાકા ખાય છે તોય એનો તિરસ્કાર કરવાનો મને અધિકાર નથી. એની શું ભૂમિકા હશે, એ કઈ દ્રષ્ટિએ કરતો હશે, એના આત્માની સ્થિતિ શું હશે, મને શું ખબર કે હું એનો ન્યાય જોખવા બેસી જાઉં, હું એને માર્ક આપવા બેસી જાઉં, હું એની પ્રત્યે તિરસ્કાર ભાવ કેળવી લઉં. આ જીન શાસન તો એ કહે છે
કે એક ઉંદરડો પણ મોક્ષમાં જઈ શકે છે આપણા કરતાં વહેલો, તો કોઈક માનવ ક્યારે ચાલ્યો જાય આપણને શું ખબર? કોઈનો એ તિરસ્કાર કરવો નથી, કોઈ પણ જીવ પ્રત્યે મન બગાડવું નથી. મારે મારા ક્ષમતા ભાવને સહજ રીતે સિદ્ધ કરવો છે. બસ એક જ છે મારું લક્ષ્ય. મારા જીવનમાં ક્ષમતા ભાવ આવવો જોઈએ. તિરસ્કાર ક્યારે ન કેળવાય દુર્ગુણીઓ પ્રત્યે. ગમે એવો પાપી કેમ ન હોય, મને પાપી લાગે છે, એ અંતરથી પાપી છે કે પુણ્યશાળી છે એ જાણનાર હું કોણ? અને કદાચ કોઈ પાપ કરી રહ્યું છે, પણ એ પાપ કદાચ કોઈ લાચારીથી કરતું હોય, કંઈક એની મજબૂરી હોય ને એ કરતું હોય, એના માટેનો એને કેટલો ડંખ હશે ને છતાં એને કરવું પડતું હશે, આપણને શું ખબર છે? અને એ પાપના પશ્ચાતાપ કરીને કદાચ એ તરી જશે, પણ એના પાપી પ્રત્યેનો તિરસ્કાર કરીને હું ડૂબી જઈશ, આ ઊંધો ધંધો મારે કરવો? પશ્ચાતાપનું પાવન ઝરણું આત્માને કેવા કલ્યાણના માર્ગે દોડતું કરી મૂકે છે. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પાપી પણ માત્ર એક ડૂબકી મારે અને પુણ્યશાળી બની જાય. કુરગુડુ મુનિ હાથમાં ભાતનો કોળિયો હોય, મોઢામાં બીજો કોળિયો ચવાતો હોય, તપસ્વી મુનિઓને ભાવથી વંદના ચાલતી હોય, અને એક ક્ષણમાં એનો આત્મા 7મા ગુણસ્થાનકેથી શ્રેણી ચડતા સીધો 13મા ગુણસ્થાનકે પહોંચી જાય અને કેવળ જ્ઞાની બની જાય. આ ક્ષણ માત્રની બધી લીલાઓ છે. ક્ષણને સંભાળી લો. તથા ભવ્યત્વનો પરિપાક દરેક જીવનો જુદો જુદો હોઈ શકે છે. દરેક જીવનો જુદો જુદો હોઈ શકે છે. યોગ અસંખ્ય જીનવરે કયા રે. કોઈ માત્ર પશ્ચાતાપ દ્વારા પણ કોઈકનું તથા ભવ્યત્વ પાકી જાય, અનુમોદના દ્વારા પણ કોઈકનું તથા ભવ્યત્વ પાકી જાય, પ્રભુની શરણાગતિના ભાવ સાથે પણ કોઈકનું તથા ભવ્યત્વ પાકી જાય, તપ દ્વારા પણ કોઈકનું તથા ભવ્યત્વ પાકી જાય, દાન દ્વારા પણ પાકી જાય, નમ્રતા દ્વારા પણ પાકી જાય, ગુરુ ભક્તિ દ્વારા પણ પાકી જાય. ચંડરુદ્રાચાર્યને ખભે ઉપાડીને ચાલનારો આજનો દીક્ષિત નૂતન શિષ્ય પણ આ ગુરુના મારી ઉપર કેટલા ઉપકાર, અને એવા ગુરુને હું અત્યારે રાતના દુઃખી કરી રહ્યો છું. અરર મેં આ શું કર્યું? હું એમની મસ્કરી કરવા ગયો, મહારાજ કોઈ ન હોય તો મને ચેલા બનાવો, અને એમણે મને મૂંડી નાખ્યો, અને મેં કીધું કે હવે ભાગવું પડશે, અને રાતના વિહાર કરાવું છું, અંધારામાં દેખાતું નથી, પગ આડાવડા પડે છે. ગુરુ મહારાજ કહે છે દેખતો નથી, સીધો ચાલ. એક તો હેરાન કર્યો, શાંતિથી બેઠો તો મને છંછેડ્યો, અને વળી પાછો હવે ઉપરથી સીધો ચાલતો નથી, ચાલ સીધો. છતાં વળી આડાવડા પગ પડ્યા, અને ગુરુનો ગુસ્સો ઓર વધ્યો. ખભા પર બેઠેલા હાથમાં દંડો હતો, માર્યો દંડો માથામાં, આજનો લોચ કરેલાને. વેદના થાય છે, પણ હૃદયમાં વેદના જુદી છે. ઉપકારી ગુરુને હું અત્યારે અસાતા પહોંચાડી રહ્યો છું. કેટલી કરુણા ગુરુની કે મને સંસારમાંથી તારી દીધો. આજે જ લગ્ન કરીને હજી તો સાંજે ફરવા ગયો હતો. આજ રાતથી કદાચ સંસારના મોહના ચક્કરમાં ફસાઈને કેટલા કર્મો બાંધી દે, એને બદલે આ ગુરુએ મને બચાવી લીધો, અને એવા ગુરુને હું દુઃખી કરી રહ્યો છું. ગુરુ ભક્તિ, કેવા ગુરુ! એ ગુરુને મારા નિમિત્તે કોઈ ક્લેશ ન થવો જોઈએ. ગુરુની શાંતિ, ગુરુની પ્રસન્નતા મારા નિમિત્તે ખંડિત ન થવી જોઈએ. ઉપકાર છે ગુરુનો, એમણે મારો હાથ ચાલ્યો અને હું એમને દુઃખી કરું. આ વિચારમાં એક દિવસના દીક્ષિત એવા એ મુનિને રસ્તામાં જ કેવળ જ્ઞાન થઈ ગયું, અને વર્ષોથી સાધુ થઈને આચાર્ય થઈને બેઠેલા ચંડરુદ્રાચાર્ય બેઠા રહ્યા. કયા આત્માનો ક્યારે વિકાસ થાય એની કંઈ ખબર નથી. કોનું તથા ભવ્યત્વ કેવું હોય એની કંઈ ખબર નથી. યોગ અસંખ્ય જીનવરે કયા રે. ઉત્કૃષ્ટ ગુરુ ભક્તિ આ ચંડરુદ્રાચાર્યના શિષ્યને કેવળ જ્ઞાન અપાવનારી બની ગઈ. મારે પણ મારું તથા ભવ્યત્વ પકવવું જ છે. હવે તો બસ ખબર નથી કયા ગુણ દ્વારા મારો વિકાસ થવાનો છે, પણ એ જે ગુણો એ જલ્દી વિકસે, જલ્દી પરિપક્વ થાય મારું તથા ભવ્યત્વ, એવું કંઈક મારે કરવું છે. તો ખરું ભવ્યત્વ, પણ એને પકવ્યા વિના ફળ
નહીં ચાખી શકાય. કેરી છે પણ કાચી છે તો એનો આનંદ નહીં માણી શકાય, એને પકવવી પડે છે. પકવ્યા વિનાની કાચી ચીજ બધી નકામી. એમ કાચું તથા ભવ્યત્વ, પરિપક્વ થયા વિનાનું તથા ભવ્યત્વ એ આત્માનું કલ્યાણ કરનારું ન બની શકે. આસન્ન ભવ્ય થવું હોય, દૂર ભવ્ય ન થવું હોય, અનેક ભવો ન કરવા હોય તો તથા ભવ્યત્વને જલ્દી પકવી દેવું જોઈએ. પણ કેવી રીતે પાકે? મગને પકવવા માટે 3 સાધન જોઈએ. અગ્નિ જોઈએ, પાણી જોઈએ અને વાસણ જોઈએ. મુઠ્ઠી ભરીને અગ્નિમાં મગ નાખે તો પાકે કે બળી જાય? ના પાકે. એને માટે વાસણ બી જોઈએ, તપેલી પણ જોઈએ. ખાલી તપેલીમાં મગને મૂકી દે તો પાકે નહીં, શેકાઈ જાય. પણ પકવવા માટે તો વાસણ જોઈએ, પાણી અંદર નાખવું જોઈએ અને અગ્નિ જોઈએ. 3 સાધનો હોય તો પાકે. મગને પકવવા માટે 3 ચીજો જોઈએ, એમ તથા ભવ્યત્વને પકવવા માટે પણ 3 ચીજો જોઈએ. એટલા માટે કીધું કે વિવાગ સાહણાણી આના વિપાકના સાધનો છે. 3 સાધન બતાડ્યા. સૂત્ર યાદ છે ને? ચોથું સૂત્ર નંબર 4 જોઈ લો. તસ્ય પૂર્ણ વિવાગ સાહણાણી. આગળ ઉપર કહી દીધું તથા ભવ્યત્વનું. પાવકમ્મ વિગમો તથા ભવત્તાઈ ભાવાઓ. પછી એ તથા ભવ્યત્વનો પરિપાક કેવી રીતે થાય? ત્રીજા સૂત્રનો અર્થ વાંચશો એટલે ખ્યાલ આવી જશે. ત્રીજા સૂત્રનો અર્થ છે આવા દુઃખરૂપ સંસારનો નાશ શુદ્ધ ધર્મથી થાય. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપ કર્મના નાશથી થાય. અને એ પાપ કર્મોનો નાશ તથા ભવ્યત્વ આદિના પરિપાકથી, એટલે કે આત્માની યોગ્યતાના વિકાસથી થાય. પછી હવે કહે છે કે એનો વિકાસ કેવી રીતે કરવો? તસ્ય પૂર્ણ વિવાગ સાહણાણી ચૌસરણ ગમણમ દુક્કડ ગરિયા સુકડાણા સેવણમ ઓ કાયવ્યમિણમ હોઉ કામેણમ સયા સુપણિયાણમ બુજ્જો બુજ્જો સંકિલેશે તિકાલમ અસંકિલેશે. આ મૂળ સૂત્ર આપીને એનો અર્થ આપ્યો છે ચોથા સૂત્રનો કે આ તથા ભવ્યત્વનો પરિપાક કરવાના 3 સાધનો છે. 4 શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગરહા અને સુકૃતનું આસેવન તથા અનુમોદના. માટે સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળા જીવોએ હંમેશા નિર્મળ ભાવે આ 3 ઉપાયોનું સેવન સંક્લેશ વખતે વારંવાર અને ચિત્તમાં કોઈ સંક્લેશ ન હોય ત્યારે ત્રિકાળ સમ્યક પ્રણિધાન સાથે કરવું જોઈએ. બહુ મહત્વનું છે આ ચોથું સૂત્ર. સમ્યક પ્રણિધાન સાથે અને નિર્મળ ભાવે 2 વાત મૂકી. આનું આસેવન કરવાનું, તથા ભવ્યત્વને પકવવા માટેના 3 સાધનો બતાવી દીધા. ચતુસ્તરણ ગમન એ આધાર છે, વાસણ છે, એના સહારે પકવવાનું છે. દુષ્કૃત ગરહા એ અગ્નિ છે, એ બાળી નાખશે આપણા દુષ્કૃતોને. અને સુકૃતની અનુમોદના એ સંસાર સાગરમાં તરવા માટે પાણી છે. વાસણ, અગ્નિ અને પાણી 3થી મગ પાકે, એમ 3 સાધનોથી તથા ભવ્યત્વ પાકે. આધાર કયો? દુષ્કૃત ગરહા આપણી નિરંતર ચાલતી રહે અને એ દુષ્કૃત ગરહા સુપ્રનિધાનપૂર્વકની થાય. અનુમોદના સુકૃતની વ્યવસ્થિત અને નિર્મળ ભાવની થાય. એ માટેની શક્તિ કોણ આપશે? એ શક્તિ મેળવવા માટે 4ના શરણે જવાનું છે. એમની શરણાગતિ સ્વીકારીને જો આ કરીએ તો જ એમાં આપણે સફળ જઈ શકીએ. એમની કૃપા વિના, એમની શક્તિ વિના, એમના સહયોગ વિના, એમના આધાર વિના સફળતા ન મળે. માટે ચતુસ્તરણ ગમનનો આધાર આપ્યો તપેલું. અને પછી દુષ્કૃત ગરહા પાપ આપણા જીવનમાં જે કંઈ થઈ ગયા એના પશ્ચાતાપનો અગ્નિ પ્રગટાવવો પડે. એમાં દુષ્કૃત્યો બળે આપણા.
અને તરી જવા માટે આલંબન જોઈએ, સુકૃતની અનુમોદનાનું. આ જીવે આ સુકૃત કર્યું, આ જીવે આ સુકૃત કર્યું, આમણે આવું સુકૃત કર્યું, ધન્ય છે. આ સુકૃતનું આસેવન મારા જીવનમાં ક્યારે આવશે, હું પણ ક્યારે આવા સુકૃત કરનારો થાઉં. એ નિર્મળ ભાવની ઝંખના જીવને તારનારી બની જાય. પણ આ સંકલેશ હોય ત્યારે વારંવાર કરવાનું છે. એટલે કે આ 3 ભાવમાં રમવાનું છે. અને એ માટે આ સૂત્રનો પાઠ કરવાનું વિધાન આપ્યું છે. અને સંકલેશનો એ શાંતિના સમયમાં પણ ત્રિકાળ, સવાર, બપોર ને સાંજ. પણ કેવી રીતે કરવાનું? સુપ્રણિહાણમ, સુપ્રણિધાન. આ શબ્દ બહુ વિશેષતા ધરાવે છે. સુપ્રણિધાન, સમ્યક પ્રણિધાન સાથે એટલે શું? ટીકાકાર મહર્ષિ હરિભદ્રસુરીજી મહારાજે આ પંચસૂત્રની ટીકામાં સમ્યક પ્રણિધાનની 4 ભૂમિકાઓ બતાડી છે. એક સાતત્ય, બીજું ઔચિત્ય, સૌથી પહેલું સાતત્ય, બીજામાં ઔચિત્ય, ત્રીજામાં વિધિનું પાલન અને ચોથામાં આદર અને સત્કાર. આ 4 સ્ટેપ બતાડ્યા છે. સૌથી પહેલું સાતત્ય. અનુષ્ઠાન કરવું છે, અનુષ્ઠાન છે દુષ્કૃત કરા અને સુકૃતની અનુમોદનાનું. પણ આજે કર્યું ને કાલે ન કરીએ, 2 દાડા કર્યું ને 4 દાડા ન કરીએ તો તથા ભવ્યત્વનો પરિપાક નહીં થાય. સતત એનું સાતત્ય જળવાયેલી રહેવું જોઈએ. એટલે કે નિયમિત કરવાનું જોઈએ. તો એ સુપ્રણિધાન પૂર્વકનું થયું કહેવાય. સુપ્રણિધાન એટલે સંકલ્પ, સમ્યક સંકલ્પ. શેનો સંકલ્પ? કે હું આ રોજ કરીશ જ. મારે મારા તથા ભવ્યત્વને પરિપક્વ કરવું છે. મારે મુક્તિગમનની યોગ્યતા જલ્દી પકવીને આસન્ન ભવ્ય બનવું છે. અને એ માટે હું રોજ કરીશ જ. દ્રઢ સંકલ્પ, નિયમિત કરીશ એનો નિર્ણય. આ સાતત્ય. અને રોજ તમે એક ચીજ કરો ને, 1 વાર કરો, 2 વાર કરો, 3 વાર કીધું. તિકાલમ અસંકિલેશે, સંકલેશનો હોય ત્યારે 3 વખત કરવાનું જે વિધાન બતાડ્યું, એ રોજ તમે વારંવાર કરો, વારંવાર કરો, વારંવાર કરો તો એની અસર થાય કે એની આત્મા ઉપર? ગમે એવો મજબૂત પથ્થર હોય ને, એ પથ્થર કૂવા ઉપર લાગી જાય અને ગામની બહેનો એ કૂએ પાણી ભરવા માટે આવે ત્યારે એમનું હાંડલું દોરડા સાથે બાંધેલું હોય અને એ દોરડું રોજ પથ્થરના આધારે કૂવામાં ઉતારે અને વજનદાર થયેલું એને હાંડલું પાછું આમ ખેંચે, એ દોરડું પથ્થર સાથે ઘસાય. પહેલે દિવસે કંઈ ઘસારો દેખાય, બીજે દિવસે દેખાય, ત્રીજે દિવસે દેખાય, પણ રોજ ઘસાયા કરે, રોજ ઘસાયા કરે, રોજ ઘસાયા કરે તો જતે દિવસે પથ્થરમાં પણ ખાડો પડી જાય કે નહીં? મજબૂત પથ્થર પણ ઢીલો પડી જાય. એમ આપણા આત્માનું દુર્ભવ્યપણું કેટલાય ભવોજી કરવાના હશે, ખબર નથી. આપણી અપુનર્બંધકની સ્થિતિ આવી છે કે નહીં એની આપણને ક્યાં ખબર છે? મેં સવારે સમજાવ્યું હતું. જીવની વિકાસની યાત્રા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવેલો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી આવીને એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય વગેરે, બાદર નિગોદ વગેરેમાં આવ્યો એટલે વ્યવહાર રાશિમાં આવ્યો. પણ એ વ્યવહાર રાશિમાં આવેલા જીવની પણ કાળગણનામાં અચર્માવર્ત કાળ, જ્યાં મહામિથ્યાત્વની અવસ્થા હોય, ધર્મ કે ધર્મદાતા ગુરુ કે ધર્મ પ્રવર્તક પરમાત્મા, એ બધું હંબગ લાગે, ખોટું લાગે, નકામું લાગે. સંસારની એક વસ્તુ બહુ જ પ્યારી લાગે. આ જ મજા છે. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. મુખ પંચાત, ખાઓ પીઓ ને મજા કરો. આ સ્થિતિ મહામિથ્યાત્વની અવસ્થામાં હોય. જ્યારે અચર્માવર્ત કાળમાં જીવ હોય ત્યારે એની ચિત્તની અવસ્થા આ હોય. એને ધર્મ ધતિંગ લાગે. બધા કહે કે નવકાર મંત્ર ગણો, તકલીફ હોય તો નવકાર મંત્ર ગણો. હવે નવકાર મંત્ર ગણવાથી હું થાય? હવે આપણે નવકાર ગણી જઈએ. હવે નવકાર તો મારા બાબલાને આવડે છે. કેમ આપણને નવકાર નથી ફળતો? કોઈ દિવસ વિચાર કર્યો છે? નવકાર મંત્ર એવો મહામંત્ર છે કે એ ફળ્યા વિના રહે જ નહીં.
પણ આપણું નવકાર મંત્રનું સ્મરણ સુપ્રણિધાનપૂર્વકનું નથી. પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરું છું જે આ વિશ્વના સર્વશ્રેષ્ઠ તત્વો છે, અને એમને કરેલો નમસ્કાર નકામો જાય જ નહીં. શ્રદ્ધા છે, સતત 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 એનું સ્મરણ છે, સાતત્ય છે નહીં. આદર છે. સુપ્રણિધાનમાં હરિપત્ર સુરી મહારાજે બતાડ્યું છે કે આદર હોવો જોઈએ. નવકાર મંત્ર પ્રત્યે આદર છે. એ ઠીક, હવે નવકાર તો બધાને આવડે, છોકરાઓને આવડે છે. શ્રદ્ધા અને આદર વિનાનો નવકાર ફળશે નહીં. ચોથું સૂત્ર બહુ મહત્વનું. તસ્ય પુણ વિભાગ સાણાણી ચૌસરણ ગમણમ દુક્કડગરિયા શુકડાણા સેવણમ ઓ કાયવ્યમીણમ હૌ કામિણમ સયા સુપણિયાણમ ભુજ્જો ભુજ્જો સંકિલેશે તિકાલમ અસંકિલેશે. સંકલેશ હોય ત્યારે વારંવાર, સંકલેશ હોય ત્યારે 3 વખત કરવું. સુપ્રણિધાનપૂર્વક. સુપ્રણિધાનની અંદર 4 ભૂમિકા. એમાં સૌથી પહેલી ભૂમિકા છે સાતત્ય. સાધનાનું સાતત્ય જળવાવું જોઈએ. કોઈ પણ સાધના પકડો, એની નિયમિતતા ચાલુ રહેવી જોઈએ. એકવાર કરીએ ને 2 દિવસ ન કરીએ ને આજે મહેમાન છે એટલે હવે જવા દો, પછી કાલે આપણે 2 માળા ગણી લઈશું. આવા બધા સમાધાન વૃત્તિવાળા માણસો સાધનાનું પરિણામ પ્રાપ્ત ન કરી શકે. સતત કરો, સતત કરો, સતત કરો. ઘસારો લગાડતા રહો, લગાડતા રહો, લગાડતા રહો. ગમે એવા કાળમીંઢ પાણામાં પણ આંકો પડી જશે અને ખાડો પડી જશે. તો આપણા અશુભ કર્મની અંદર ખાડા પડતા કેટલી વાર લાગે. જો સાતત્ય એનું આપણે જાળવી રાખીએ તો આપણી સાધનાની એક કમનસીબી હોય તો આ છે કે આપણે લાંબા સમય સુધી નિયમિતપણે કશું જ કરી શકતા નથી. થોડાક દિવસ જોશ હોય, આજે મારા સાહેબે કીધું છે એટલે કાલથી મચી પડશે. એ થોડાક દાડો પાવર રહેશે અને વળી પાછા અહીંથી મુંબઈ ગયા, કચ્છ ગયા, કામ ધંધે ચડ્યા અને કંઈક કામ આવી ગયું. આજે પણ સૂત્રનો પાઠ રહેવા દો, આજ થશે નહીં, ટાઈમ જ નથી. સાંજના કરી લઈશું. પછી આખો દિવસ સાંજના કામ કરીને એવા થાક્યા હતા, ઊંઘ આવતી હતી. ઊંઘતા ઊંઘતા કરીએ એનો કોઈ અર્થ નથી. ભાવથી કરશું પણ નિરાંતે જ કરશું. પતી ગયું. સાતત્ય નહીં, સાતત્ય નથી આપણી સાધનામાં. પહેલો નિયમ છે સતત અખંડપણે કરો. બીજું ઔચિત્ય. ઔચિત્ય એ પણ બહુ મહત્વની વાત છે. જો ઔચિત્યનો કેટલો મહિમા હશે, મને તો ઘણીવાર વિચાર આવે જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરતા હોઈએ, વાંચન કરતા હોઈએ. સહજ મલનો રાસ ક્યારે થાય એની આપણે વાત કરી. દુઃખિતેષુ દયાત્યંતમ અદ્વેષો ગુણવત્સુ ચ ઔચિત્યા સેવનમ ચેતી પુણ્યમ પુણ્યાનુબંધ્યત. દુઃખીઓ પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર ઔચિત્યનું પાલન એ સહજ મલનો રાસ થવા માટેના સાધનો બતાડ્યા 3. બરાબર છે. આગળ જતા અચર્માવર્ત કાળમાંથી ચર્માવર્ત કાળમાં આવેલો જીવ છેલ્લા એક પૂતગલ પરાવર્તમાં આવ્યો. મહામિથ્યાત્વના ઉદયવાળો જીવ હવે મંદ મિથ્યાત્વ વાળો થયો. હજી એને સંસાર જ વધુ પ્યારો લાગે છે, પણ હવે થોડા થોડા ભગવાન ગમવા લાગ્યા છે, થોડો થોડો ધર્મ ગમવા લાગ્યો છે. ક્યારેક ક્યારેક નવરાશ હોય તો કરવાનું મન, પણ મહત્તા અત્યારે સંસારની છે. પ્રાયોરિટી સંસારને. પછી નવરાશ હોય ને ટાઈમ હોય તો માળા ગણવાની, તો પૂજા કરવાની, તો દર્શન કરવાના, તો જાપ કરવાના. ઠીક છે, એ બી ક્યારેક કામ લાગે એમ થોડીક શ્રદ્ધા બેઠી છે. હવે મંદ મિથ્યાત્વની આ અવસ્થા છે. અને મંદ મિથ્યાત્વની અવસ્થા આવી એટલે તમે અચર્માવર્ત કાળમાંથી ચર્માવર્ત કાળમાં આવ્યા. પણ હજી ચર્માવર્ત કાળમાં કેટલા ભવો સુધી રખડવું પડશે એનો કોઈ ભરોસો નથી. અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં જીવનો મોક્ષ નક્કી થાય અવસ્થા ક્યારે આવે તો કે અપુનર્બંધક અવસ્થા જ્યારે આવે. 70 કોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ જ્યારે તૂટે ત્યારે એ અવસ્થાને અપુનર્બંધક. હવે ફરીથી આટલું દીર્ઘ સમયનું મોહનીય કર્મ બાંધવાનો નથી, પુનઃ બંધાશે નહીં. અપુનર્બંધક અવસ્થા એને કીધી અને એની જ સમ્યક દર્શનની અવસ્થા કીધી. હવે એને પહેલો એકલો સંસાર ગમતો હતો,
પછી સંસાર બહુ ગમે છે અને થોડો થોડો ધર્મ ગમે છે, પછી સમ્યક્ત્વની નજીક આવે એટલે હવે ધર્મ વધારે ગમે છે અને સંસાર ઓછો ગમે છે પણ હજી ગમે છે. પણ જ્યારે સમ્યક દર્શનની ભૂમિકા આવે ત્યારે એની ચિત્તની અવસ્થા શું હોય, શાસ્ત્રોમાં એને માટે શબ્દ વાપર્યા છે. એનો અંતરાત્મા પછી હવે પોકાર કરે, એસ અઠ્ઠે એસ પરમઠ્ઠે શેષમ સબ્વમ અનઠ્ઠે. આ જ અર્થભૂત છે, આ જ પરમાર્થભૂત છે, આ જ સારભૂત છે. બીજો બધો સંસાર અસાર અને અનર્થકારી છે. આ પોકાર ઉઠે. હવે એને સંસારમાં રહ્યો એ છતાં સંસાર ગમે નહીં. આ સમ્યક દર્શનની અવસ્થા આવી. એટલા માટે કીધું કે સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી અડગો રહે જેમ ધાવ ખેલાવે બાળ. કોઈક બાળકને જન્મ આપનારી માતા તત્કાલ જન્મ આપીને મૃત્યુ પામી ગઈ. એ બાળકને ઉછેરવાનું છે, એને સ્તનપાન કરાવવું જરૂરી છે, પણ એની માં નથી આ દુનિયામાં. ત્યારે એ બાળકને જીવાડવા માટે પહેલાંના કાળમાં ધાવ માતાઓ રહેતી હતી, જે અનાથ બાળકોને ધવડાવવાનું કામ કરતી હતી અને એને પૈસા મળતા હતા. એને ધાવ માતા કહેવાય. અને એવી કોઈક ધાવ માતા દૂધ ક્યારે ધવડાવી શકે? એનો પોતાને પણ બાળક આવ્યું હોય તો જ દૂધ આવી શકે એના શરીરમાં, નહીં તો આવે જ નહીં. એ સ્ત્રી પોતાના બાળકને પણ ધવડાવે અને પૈસાની ખાતર બીજાના બાળકને પણ ધવડાવે. ધવડાવવાની ક્રિયા બંને બાળકને કરે, પણ બંનેની પાછળની ભાવનામાં ફરક ખરો કે નહીં? હજુ મનોવિશ્લેષણ કેટલું કર્યું છે જૈન દર્શનની અંદર. પોતાના બાળકને ધવડાવે છે ત્યારે અંદરમાં વાત્સલ્ય, પ્રેમ, આ મારો છે એવું લાગે છે. અને પારકાના બાળકને ધવડાવે છે ત્યારે આ મારો નથી, પણ ધવડાવવાની ફરજ છે. માટે ગરીબી છે, પૈસાની જરૂર છે ને પૈસાની ખાતર ધવડાવવું પડે છે, માટે ધવડાવવું છે. પણ એમાં પોતાપણું, સમકિત દ્રષ્ટિ જીવની ભૂમિકા આ બતાડી કે જેમ ધાવ ખેલાવે બાળ. સમ્યક દ્રષ્ટિ જીવડો સંસારની પ્રવૃત્તિઓ કરે પણ છતાં એમ માને કે આ મારું નથી. બસ કરે બધું જ પણ મારું નથી એમ સમજી લે. સંસારના ખેલ બધા જ ખેલો, પણ આત્માનો ખ્યાલ ખોયા વિના. ખેલ ખેલવાનો વાંધો નથી, ખ્યાલ ખોઈ નાખ્યો એનો વાંધો છે. હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, મારું કર્તવ્ય શું છે, એનો ખ્યાલ જો જીવતો હોય પછી તમે બધા જ ખેલ ખેલો, કંઈ વાંધો નથી. એ ખેલ તમને ગાઢ કર્મ નહીં બંધાવી શકે. અને એટલા માટે પ્રતિક્રમણ કરતી વખતે વંદિત્વ સૂત્રની અંદર આપણે ત્યાં બોલવામાં આવ્યું. વંદિત્વ સૂત્ર બોલો ને, શું બોલો એમાં? સંમદ્દિઠ્ઠી જીવો જૈવી હું પાવમ સમાય રે કિંચી અપોષી હોઈ બંધો જૈન નિધમ દસમ કુણઈ. સંમદ્દિઠ્ઠી જીવો, સમ્યક દ્રષ્ટિ જીવ, જૈવી હું પાવમ સમાય રે કિંચી. જોકે કેટલાક પાપના કામો પણ કરે છે, પણ છતાં અપોષી હોઈ બંધો, એને કર્મનો બંધ બહુ અલ્પ થાય છે. અપ એટલે અલ્પ થાય છે. તો કે પાપ કરે અને કર્મબંધ અલ્પ થાય એમ કેમ? જૈન ન નિધમ દસમ ગુણઈ, કારણ કે પાપ કરે છે પણ હૃદયના નિર્ધ્વંસ ભાવથી નથી કરતો, લાચારી વશ એને કરવું પડે છે માટે કરે છે. પાપ કરે છે પણ પાપમાં હૃદયનો તીવ્ર ભાવ ભળેલો નથી, માટે કર્મબંધ અલ્પ થાય. આ સમ્યક દ્રષ્ટિ આત્માની અવસ્થા આવી. સાતત્ય અને એ પછી ઔચિત્ય. ઉચિત કામો કરવા પડે. સંસારમાં બેઠા છો, આખો દિવસ ધર્મ નહીં કરી શકો. સંસારની જવાબદારીઓ પણ અદા કરવાની, પરિવાર પ્રત્યેની ફરજો પણ અદા કરવાની, સમાજ પ્રત્યેની ફરજો અદા કરવાની, ધર્મગુરુ પ્રત્યેની, ધર્મ સ્થળો પ્રત્યેની, એ બધાના કાર્યો કરતા રહેવાના છે.
માત્ર એકાંગી બનીને કોઈ એક ચીજને પકડી રહો કે ના હું તો રોજ આખો દાડો આમાં લખ્યું છે ને કે વારંવાર કરવાનું, આપણે તો આખો દાડો બસ પાઠ કર્યા કરીશું. નમો વીરાગાણમ સવર્ણોણમ દેવીન્દ્રપોયાણમ જટ્ય વતુવાણમ તેલુગ ગુરુણમ અરુવંતાણમ ભગવત્તાણમ, પાઠ જ કર્યા કરીશ, બાકી પૂજા કરવા નહીં જવું. ભગવાન પાઠ કરીએ છીએ ને આપણે ક્યાં ખોટું કામ કરીએ છીએ. એટલે અમુક એના ટાઈમે એ કર, બાકી બીજા બધા ઉચિત કર્તવ્યો છે એનું પાલન તારે કરવું જોઈએ. જીન પૂજા પણ કરવી જોઈએ, જીન વાણીનું શ્રવણ પણ કરવું જોઈએ, નવકાર મહામંત્રની માળા પણ ગણવી જોઈએ, સામાયિક પણ કરવું જોઈએ એક શ્રાવક તરીકે. જે જે શુભ ક્રિયાઓ જ્ઞાની પુરુષોએ બતાડેલી છે બધી શુભ ક્રિયાઓ બહુ મહત્વની છે. સમજણપૂર્વક કરવામાં આવે તો ચોક્કસ પરિણામો આપનારી છે. એવી કોઈ પણ ક્રિયાઓનો અપલાપ ક્યારેય કરશો નહીં. તમને અનુકૂળ ના આવે એટલા માટે નકામી છે એવું માનીને એની અવગણના કરશો નહીં. આજે 2500 વર્ષ પછી પણ આ ભગવાનનો ધર્મ ટક્યો હોય તો એનું એક કારણ એ પણ છે કે આ બધી ક્રિયાઓની પરંપરા ચાલતી રહી, માટે માળખું રહ્યું તો ક્યારેક પ્રાણ પણ આવી જશે. માળખું તોડવાની ભૂલ ન કરાય. ઉચિત કર્તવ્યનું પાલન બધે હોવું જોઈએ. ઔચિત્યનું મહિમા ગાતા સહજ મલનો રાસ, તીવ્ર રાગદ્વેષની ગ્રંથિ તૂટે. શેનાથી? દુઃખીઓ પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ અને ઔચિત્યનું સેવન. ત્યાં એમ વાત કરી. અહીંયા આગળ હવે એ વાત કરે છે કે સમ્યક પરિધાનપૂર્વકનું આ ક્યારે થાય અનુષ્ઠાન? તો એમાં પણ આ કર્યું કે સાતત્ય હોય અને ઔચિત્ય હોય. અહીં પણ ઔચિત્યની વાત કરી. અપુનર્બંધક જીવના લક્ષણ બતાવ્યા. સમ્યક દ્રષ્ટિ જીવ, આ તો તથાપિત્વને પરિપાક કરવા માટેની વાત છે. પણ પરિપાક થાય અને સમ્યક દર્શન આવી જાય પછી પણ સમ્યક દ્રષ્ટિ જીવના લક્ષણો જ્યાં બતાડ્યા, અપુનર્બંધક અવસ્થાના લક્ષણો શાસ્ત્રોમાં બતાડ્યા. ત્યાં પણ 3 વાતો બતાડી કે અપુનર્બંધક આત્માની સ્થિતિ શું હોય. એનામાં 3 ગુણ જોવા મળે. કયા? તીવ્ર ભાવથી એ કોઈ દિવસ પાપ ન કરે. પાપ ન વિતીવ્ર ભાવે કરે. તીવ્ર ભાવથી પાપ ન કરે. પાપ તો કરવા પડે. સમ્યક દ્રષ્ટિ જીવના જીવનમાં પણ પાપ હોય, પણ હૃદયના તીવ્ર રાગ ભાવથી, અરે એ તો કરવું જ પડે, મજા આવે છે, એ રીતે ક્યારે પણ ન કરે. શું કરવું? કરવું ન જોઈએ પણ મારાથી ન છૂટકે, કર્યા વિના ચાલે એવું નથી, માટે આ કરું છું. એમાં ફરક. તીવ્ર ભાવથી પાપ ન કરે. સંસાર પ્રત્યે, પદાર્થો પ્રત્યે હૃદયનો બહુમાન ભાવ એનો ઘટી જાય. રાચી માચીને સંસારના કામોમાં એને આનંદ ના આવે. જેમ પાપ તીવ્ર ભાવથી ન કરે એમ આની પ્રત્યે રાગ ન હોય. અને ત્રીજું વાત બતાડી, અપુનર્બંધક અવસ્થાના જીવનું ત્રીજું લક્ષણ બતાડ્યું કે હંમેશા ઔચિત્યનું પાલન કરનારો હોય. એ પણ અપુનર્બંધકના લક્ષણમાં બતાડ્યું. તમને જે આ પુસ્તક આપવામાં આવ્યું છે એમાં પંચસૂત્ર પછી પાછળ યશોવિજયજી મહારાજની અમૃતવેલની સજ્જાય છે. એ સજ્જાયમાં આ અપુનર્બંધકના 3 લક્ષણો એક ગાથામાં બતાડીને એની અનુમોદના કરવાની વાત યશોવિજયજી મહારાજે કરી છે. પેજ નંબર 18 ઉપર છે. ચોપડીમાં પેજ નંબર 18 અને ગાથા નંબર છે 21મી ગાથા નીચેના ભાગમાં. પાપ ન વિતીવ્ર ભાવે કરે. આ કોણ? અપુનર્બંધક જીવ જે હોય, તથા ભવ્યત્વનું જેનો પરિપાક થવાનો હોય એવો જીવની અંદર આ બધી વિશેષતા જોવા મળે ને એની અનુમોદના કરવાની વાત કરે છે કે જીવ કેવો હોય. પાપ ન વિતીવ્ર ભાવે કરે, જેહને ન વિભવ રાગ રે. ભવ એટલે સંસાર. સંસાર પ્રત્યેનો રાગ ન હોય એને. સંસાર ભોગવી લેવા માટે ભોગવી લે, પણ એની પ્રત્યેનું ખેંચાણ, તીવ્ર આકર્ષણ, રાગ, એમાં કર્તવ્ય બુદ્ધિ ન હોય હવે એને. પાપ ન વિતીવ્ર ભાવે કરે, જેહને ન વિભવ રાગ રે. ઉચિત સ્થિતિ જેહ સેવે સદા.
તેહ અનુમોદવા લાગ રે, ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે, ચેતન જ્ઞાન અજવાળીએ. આ હું જે બધી વાતો કરું છું, ચતુષણ ગમન, દુષ્કૃત ગ્રહા, સુકૃત અનુમોદના, એ બધી વાતો આ રીતે ગુજરાતી કાવ્યમાં અહીં યશો વિજયજી મહારાજે ઉતારેલી છે. બહુ સુંદર સજ્જાય છે. જેને ગાતા આવડતું અને રાગ જેનો સારો હોય એ જો આ રોજ ગાય ને, હું ખાતરીથી કહું છું કે એના હૃદયમાં આ બધા ભાવો રમતા થઈ ગયા વિના રહે નહીં. જોજો તમને 1 મહિનામાં તમારા ચિત્તના અધ્યવસાયોમાં પરિવર્તન આવે છે કે નહીં. જીવનમાં આખો એક ચમત્કાર થતો અનુભવાશે. અદ્ભુત ચીજ આપણને મળી છે. આ ઔચિત્ય, સુપ્રણિધાનમાં પણ ઔચિત્ય મૂક્યું, અપુનર્બંધક અવસ્થાના લક્ષણમાં પણ ઔચિત્ય મૂક્યું, સહજમલનો રાસ થવાના 3 કારણોમાં પણ ઔચિત્યનું સેવન મૂક્યું. ઉચિત વસ્તુનું પાલન થવું જ જોઈએ. કોઈ પણ ઉચિત કર્તવ્યોની ઉપેક્ષા નહીં કરતા, ધર્મના કાર્યોની પણ ઉપેક્ષા નહીં કરતા, અને ધર્મ કરતી વખતે સાંસારિક કોઈક જવાબદારીઓ કે આપણી ફરજો કે ઉચિત જે કંઈ હોય એની પ્રત્યે આંખ વિચારણા ક્યારે પણ નહીં કરતા. અને જે કંઈ કરો, સારા કામ પણ કરો, એમાં પણ ઔચિત્ય અને વિવેક જળવાયેલો જોઈએ. ઔચિત્ય વિના અને વિવેક વિના સારી પણ વાત નકામી. બધે વિવેક જોઈએ કે ન જોઈએ ભાઈ? ઔચિત્ય અને વિવેક તો જોઈએ ને. એક સાધુ મહારાજે એકવાર પ્રેરણા આપી બધાને. માતા પિતાના ઉપકારો બહુ જ છે. મા બાપની સેવા કર્યા વિના રહેવાય જ નહીં. કમસે કમ રોજ બીજું કંઈ ના થાય તો રોજ માતા પિતાના ચરણની સેવા કરવી, મા બાપના પગ દબાવીને સૂવું. ઘણા ભાગ્યશાળીઓને પ્રેરણા સ્પર્શી ગઈ, બાધા લીધી. રોજ મા બાપની સેવા કર્યા વિના સૂવું નહીં. અને એક ભાઈ રોજ રાતના એની માના પગ દબાવે અને આશીર્વાદ લઈને સૂઈ જાય. એક દિવસ રાતના માના પગ દબાવવા ગયો. એ દિવસે એની માને તાવ આવેલો હતો. પગ નહીં પણ માથું બહુ જ દુખતું હતું, તૂટતું હતું માથું. પેલો પગ દબાવવા ગયો ત્યારે માએ એને કીધું કે બેટા પગ રહેવા દે, મારું માથું બહુ દુખે છે, મને માથું દબાવી આપ. ના માં, મારાથી એ નહીં બની શકે. મારે તો ગુરુ મહારાજ પાસે મેં બાધા લીધી છે કે રોજ માના પગ દબાવવા. મને મારા સાહેબે બાધા આપી છે રોજ માના પગ દબાવવા, માની સેવા કરવી. હું તો તારા પગ દબાવીશ, માથું દાબવાની મને પ્રતિજ્ઞા નથી આપી. પછી મારી પ્રતિજ્ઞા તૂટી જાય. એટલે આ પણ ઔચિત્ય તો સમજ કે પગ માના છે તો માથું એ માનું જ છે, બીજા કોઈનું નથી. અને મા બાપના સેવા કરવાની, મા બાપના પગ દબાવવાની પ્રેરણા આપી છે ગુરુએ. પણ આજે મા એમ કહે છે કે મારા પગ નથી દુખતા ને માથું દુખે છે તો માથું દબાવી આપ. સેવા કરવી એ મહત્વની છે. શબ્દો પકડશો તો મરી જશો, ભાવ પકડશો તો તરી જશો. આપણે શબ્દો પકડીને ચાલીએ છીએ. આમ જ થાય, આમ જ થાય, આમ જ થાય. ઔચિત્ય ગુમાવી બેઠા. માનું માથું દુખે છે ત્યારે માથું દબાવવું જોઈએ, પગ દુખતા હોય ત્યારે પગ દબાવવા જોઈએ, કમર દુખતી હોય તો કમર દબાવવી જોઈએ. વિવેક હોવો જોઈએ ને ઔચિત્ય હોવું જોઈએ. એક જ પૂંછડું પકડીને ન ચલાય. બધે ઔચિત્યનું પાલન કરતા શીખો, નહીં તો કોઈ કામમાં સફળતા નહીં મળે અને ભલેવાર નહીં આવે. બધે ઔચિત્યનું પાલન હોવું જોઈએ. સારી ચીજ ખાવાની હોય ત્યારે બરાબર છે કે પતિ ખાય પછી ખાઈએ, પણ સાડીમાં એમ ના કહેવાય કે તમે વાપરો પછી હું વાપરું. ત્યાં ઔચિત્ય, વિવેક વાપરવો જ જોઈએ. વિવેક વિનાનું બધું નકામું છે. સુપ્રણિધાનપૂર્વક ચતુષ્રણ ગમન, દુષ્કૃત ગ્રહ અને સુકૃત અનુમોદના કરવાની છે. પણ એ સુપ્રણિધાન કઈ રીતનું હોવું જોઈએ? સાતત્ય ભરેલું હોવું જોઈએ. બીજા નંબરમાં ઔચિત્યપૂર્વકનું હોવું જોઈએ. ત્રીજા નંબરમાં કીધું વિધિના પાલનપૂર્વક. વિધિપૂર્વક કોઈ પણ અનુષ્ઠાન એની વિધિ સાથે થવું જોઈએ.
દરેક વસ્તુની વિધિ હોય, એ વિધિનું પાલન કરીને જો તમે કરો તો એમાં તમે સક્સેસ જાઓ ને સફળ જાઓ. વ્યવહારિક કાર્યમાં પણ જો વિધિ ન સચવાય તો રિઝલ્ટ મળે નહીં. તો ધર્મક્ષેત્રમાં અને અધ્યાત્મના ક્ષેત્રમાં તો વિધિનું કેટલું બધું મહત્ત્વ હોવું જોઈએ. મહત્ત્વ છે એનું. દરેક ચીજમાં વિધિ હોય કે નહીં? તમે નાહવા જાઓ તો નાહવાની પણ વિધિ ખરી કે નહીં? નાહવા જાઓ તો પહેલાં શરીર ઉપર શું નાખો? પાણી નાખો, પછી સાબુ લગાડો. એને બદલે પહેલાં સાબુ ઘસી નાખો ને પછી પાણી લગાડો તો નાખો તો ચાલે? એટલે ન ચાલે. જે ક્રમ હોય, જે વિધિ હોય એમ જ નવાય. પહેલાં પાણી નાખીને પછી જ સાબુ લગાડાય. સીધો સાબુ લગાડે ને પછી પાણી નાખે તો એ કેવો કહેવાય? અક્કલ વગરનો, મૂરખ. નાહવામાં એ વિધિ જાળવવી પડે. કપડાં પહેરવામાં એ વિધિ ખરી કે નહીં? એક જૂના જમાનાના કાકા હતા. કાકા એટલે કાકા જ હતા. એક દાડો નાહીને બાથરૂમમાંથી બહાર નીકળ્યા. કપડાં પહેરીને કોઈક સારા પ્રસંગમાં જવાનું હતું. ઇસ્ત્રી ટાઈટ અમદાવાદી ટોપી તૈયાર હતી. તે જમાનામાં ટોપી પહેરાતી હતી. હવે આ તો બધા ઉગાડા માથા દેખાય છે. એક જમાનામાં ઉગાડા માથા શોધવા જવું પડતું હતું. આજે પાઘડી કે ટોપી શોધવા જવી પડે. એક કે દેખાય છે, જોઈ લો આખી સભામાં. ગયું. કાકા ટોપી પહેરતા હતા. એટલે નાહીને બહાર નીકળ્યા. કપડાં પહેરવામાં એ વિધિ હોય. કાકાએ પહેલાં ટોપી પહેરી, પછી શર્ટ પહેર્યું, પછી ધોતિયું પહેરવા બેઠા. ઘરવાળાએ જોઈ લીધું. ઘરવાળાએ જોયું કે કાકાના માથે ટોપી છે ને શર્ટ છે ને નીચે તો હજી ટુવાલ લપેટીને જ. તો કે આ શું કરો છો તમે? તો કે કાં કપડાં પહેરું છું, દેખાતું નથી? તે પણ આ ટોપી પહેલાં પહેરાય? એટલે પહેલાં ધોતિયું પહેરો, પછી જબ્બો પહેરો, પછી ટોપી પહેરાય. હવે પહેરવું જ છે ને, એમ ના હાલે. પણ વિધિ જોઈએ કે નહીં? નહીં તો મૂરખ કહેવાય. રસોઈ કરવામાં એ વિધિ, કપડાં પહેરવામાં એ વિધિ. રસોઈ કરવામાં વિધિ ખરી કે નહીં? રોટલી બનાવવી છે એને માટે શું શું જોઈએ? ઘઉંનો લોટ જોઈએ, મોણ જોઈએ, પાટલો ને વેલણ જોઈએ, ચૂલામાં અગ્નિ જોઈએ, પછી શેકવા માટે ચીંપીઓ જોઈએ. આ બધું ભેગું કર્યું. પણ એની વિધિ ખરી કે નહીં? કે એકવાર થાળમાં લોટ કાઢવાનો, પછી એમાં પાણી નાખવાનું, પછી મોણ નાખવાનું, પછી લોટ બાંધવાનો, પછી એની કણેક વાળવાની, પછી એને બદલે તમે સીધો લોટ લઈને ચૂલા ઉપર મૂકી દો તો સીધો લોટ આમ આગમાં નાખો તો રોટલી મળે? લોટ બળી જાય. એની વિધિ હોય. રસોઈ કરવાની વિધિ એટલે વિધિ. એમાં પછી ગરબડ ન ચાલે કે આનું બદલે આ ન ચાલે. ઘણા લોકો અમને પૂછે, મારા સાહેબ આમ તો તમે આ બધી વિધિ બતાડી છે, પણ હવે આવું કંઈક ન હોય તો આને બદલીમાં આ ચાલે કે નહીં? દૂધપાક બનાવવાનો છે, પણ હવે સાકર નથી તો એમાં મીઠું નંખાય કે નહીં? ન નંખાય. સાકર જોઈએ ત્યાં સાકર જ જોઈએ, ત્યાં મીઠું ન ચાલે. દૂધપાક બનાવવો છે ને મીઠું નાખવાનું? એની વિધિ નથી. એની વિધિ આ જ. દરેક ચીજમાં વિધિનું પાલન. ધર્મક્ષેત્રમાં પણ વિધિનું એટલું જ મહત્ત્વ છે. એ વિધિના પાલનપૂર્વક અનુષ્ઠાન થવા જોઈએ. આપણે આ વિધિઓની ઉપેક્ષા કરી છે. દર્શન રોજ કરવા જઈએ, પૂજા રોજ કરવા જઈએ, પણ દર્શન અને પૂજનની વિધિનું પાલન કરવું. પહેલાં આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું. પહેલાં લોટ કાઢવાનો ડબ્બામાંથી, પછી પરાતમાં નાખવાનો, પછી પાણી નાખવાનું, મોણ નાખવાનું, એને લોટ બાંધવાનો. આ ક્રમસર વિધિ ચાલે. છેલ્લે રોટલી શેકવાની આવે ને શેકાયેલી રોટલી ઉતારીને ચોપડીને પીરસવાની આવે. અહીં સુધીની વિધિ. પણ એ જ વિધિ ફોલોઅપ કરવી પડે કે નહીં? કરવી જ પડે. હજી તો રોટલી વણીને સીધી તવા પર મૂકી અને ત્યારે જ ચોપડી નાખો તો ઘી તો પરોઠું થઈ જાય, રોટલી ન થાય. વિધિ એમ દર્શન પૂજનની વિધિ, સામાયિકની વિધિ, પ્રતિક્રમણની વિધિ, પ્રાર્થનાની વિધિ, જપની વિધિ, દરેક વસ્તુમાં વિધિઓ બતાડેલી છે. એ વિધિનું પાલન થવું જોઈએ. અનુષ્ઠાન તો જ સુપ્રણિધાનપૂર્વકનું થયું કહેવાય.
અને ચોથી વાત સુપ્રણિધાન માટે, ચોથી વાત કઈ છે? આદર અને બહુમાન. જે ક્રિયા કરવાની હોય એ ક્રિયા પ્રત્યે આદર અને બહુમાન હોવું જોઈએ. કરવા ખાતર કરવાનું નથી. ભગવાનના દર્શનની ક્રિયા છે, પૂજાની ક્રિયા છે, મંત્ર જાપની ક્રિયા છે, સામાયિકની ક્રિયા છે. જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા પ્રત્યે જો આદર નહીં હોય તો ક્રિયા કરવા ખાતર થઈ જશે, એમાં હૃદયનો ભાવ નહીં પડે. ભગવાનના દર્શન અને પૂજન કરીએ છીએ પણ ભગવાન પ્રત્યે આદર અને બહુમાન છે. કરવું એક જુદી વસ્તુ છે અને આદરપૂર્વક કરવું એ જુદી વસ્તુ છે. પૈસાની ખાતર નોકરી કરતો નોકર શેઠના નોકર તરીકે કામ કરે છે, શેઠનો નોકર છે, એ શેઠનું કામ બધું કરે પણ વર્ષોથી એનો એ પગાર ચાલી રહ્યો છે. શેઠ પગાર વધારતા જ નથી કહેવા છતાં, પણ લાચારી એવી છે કે બીજે કાંઈ નોકરી મળતી નથી માટે રહ્યો છે. એ શેઠનું બધું કામ કરે ખરો પણ શેઠ પ્રત્યે આદર હોય, સેવા કરે પણ આદર ન હોય, ભગવાનની પૂજા કરે પણ ભગવાન પ્રત્યે આદર ન હોય તો ન ચાલે. આદર ક્યારે આવે, બહુમાન ક્યારે પ્રગટે? એની વિશેષતાઓને જાણીએ ત્યારે, એના ઉપકારોને સમજીએ ત્યારે. આદર અને બહુમાન સામાયિક કરીએ છીએ પણ સામાયિકની ક્રિયા અદ્ભુત ક્રિયા છે. મારા પ્રભુએ એક જ જીવનનું લક્ષ્ય આપ્યું છે, જીવનની અંદર બધું કરીને સમતા ભાવને કેળવવાનો છે, સમતા ભાવમાં રહેવાનું છે, સમતાને સિદ્ધ કરવાની છે. ભાગ્યશાળીઓ આરાધના કરજો અને સમતાનો અનુભવ કરવા માટે, સમતાનો અભ્યાસ કરવા માટે સામાયિક એ ઉત્તમ ક્રિયા છે. રોજ 48 મિનિટ સમતા ભાવમાં રહેવાનો સંકલ્પ કરો, સમત્વ ભાવ કેળવો, સંસારના પૌદ્ગલિક પદાર્થો, પૌદ્ગલિક ક્રિયાઓથી મન પાછું વાળીને આત્માને ઓળખતા શીખો, આત્મામાં લીન બનતા શીખો. આવી અદ્ભુત ક્રિયા પ્રભુએ મને બતાડી છે. મારે પણ સમતા ભાવમાં આવવું છે, એટલા માટે હવે હું આજે સામાયિક કરવા બેસું છું. આવી સમજણ અને આદર સાથે સામાયિક કરો, એ સામાયિક જુદું થાય. અને આ તો મહારાજ સાહેબે બાધા આપી છે, રોજ એક સામાયિક કરવાનું. ચાલો ને, કલાકનો ટાઈમ છે, અત્યારે ફુરસદ છે, બીજું કંઈ છે નહીં, તો સામાયિક પતાવી લઈએ. શું કરવાનું? સામાયિક પતાવવાનું. ચાલો, ચા પાણી થઈ ગયા છે, હજી ઓફિસમાં જવાની વાર છે. રોજ તો ટાઈમ નથી મળતો, આજે ટાઈમ મળ્યો તો ચાલો પૂજા પતાવી આવીએ. પૂજા પતાવવાની, સામાયિક પતાવવાનું. અને સાંજે ઘરેથી આવ્યા પણ સવારના આજે ઉતાવળમાં ભાગવું પડ્યું હતું એટલે રોજની માળા ગણવાની બાકી હતી. માળા ગણ્યા વિના ભાગ્યા હતા. અને નિયમ છે રોજ એક નવકાર મંત્રની માળા ગણવી. સાંજે ઘરે આવીને પૂછે છે, શું જમવાનું તૈયાર છે? પેલા કહે હજી 15 મિનિટ લાગશે, જરા બેસો, બીજું બધું તૈયાર છે, હજી રોટલી કરવાની છે. અચ્છા, 15 મિનિટનો ટાઈમ છે, ચાલો માળા પતાવી લઈએ. સામાયિક પતાવો, માળા પતાવો, પૂજા પતાવો. આ પતાવા ખાતર બધું થવા માંડ્યું. પતાવો પતાવો પતાવો, એમાં આપણે પોતે પતી ગયા, ઠેકાણું ન પડ્યું. માળાના મણકા તૂટી ગયા પણ મનના મણકા ન ફર્યા. સામાયિક કરીને કટાશના ઘસાઈ ગયા પણ હૃદયના કસાયો ન ઘસાયા. ભગવાનની પૂજા કરી કરીને ચંદનના ઢગલા કરી નાખ્યા પણ એ ચંદનની શીતળતા આત્મામાં ન પ્રગટી. કારણ કે કરવા ખાતર બધું જ કર્યું, ભાવથી કશું જ ન કર્યું. ભગવાનની પૂજા કરીએ છીએ, હૃદયમાં પરમાત્મા પ્રત્યે બહુમાન હોવું જોઈએ. નવકાર મંત્રનો માળા ગણીએ છીએ, નવકાર મંત્ર માટે હૃદયમાં શ્રદ્ધા અને બહુમાન હોવું જોઈએ કે આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે અને એવો મંત્ર મને મળ્યો છે. એ મંત્રની હવે હું માળા ગણવા બેસું છું. આ વિશ્વના સર્વશ્રેષ્ઠ જે આત્માઓ છે, પંચ પરમેષ્ઠી ભગવંતો, એમની સાથે હવે મારું કનેક્શન બાંધ્યું છું. માળા ગણવાની ક્રિયા એટલે કોઈ સામાન્ય ક્રિયા નથી. આપણે એવું એન્ટેના ઊભું કરીએ છીએ કે પંચ પરમેષ્ઠી ભગવંતોની ચેતના આપણા આત્મામાં અવતરિત થાય અને એ ચેતના આપણા અંતરના અશુભ કર્મોના ભૂક્કા બોલાવી દે, અંતરાય કર્મના ભૂક્કા બોલાવી દે અને રિઝલ્ટ 100% મળે. આવો આદર સાથે કે આ નવકાર મંત્ર ગણવા બેસું છું.
ભગવાનના મંત્રની માળા ગણવા બેસું છું, એમની દિવ્ય ચેતના સાથેનું અનુસંધાન કરું છું. આ માળા એ બીજું કંઈ નથી, એન્ટેના છે જે એના તરંગોને અહીં ખેંચી લાવે છે. એ માળા પ્રત્યે પણ બહુમાન. એટલા માટે આપણે ત્યાં કીધું કે માળાને કોઈ દિવસ જમીન ઉપર મુકાય. જે જમીન ઉપર આપણે ચાલ્યા હોઈએ, આપણા પગની ધૂળ લાગેલી હોય, રજ લાગેલી હોય, ગંદકી લાગેલી હોય, એની ઉપર મંત્રોચ્ચાર કરેલી માળા જમીન ઉપર મૂકીએ તો માળાની આસાધના થાય. જો કેટલા સૂક્ષ્મ વિધાનો આપણા જ્ઞાની પુરુષોએ બતાડ્યા છે. અદ્ભુત છે એક એક વાતો. આ બધી વાતો સમજવી જોઈએ, પણ એ ક્યારે આવે? આદર અને બહુમાન હોય તો. નહીં તો માળા રખડતી પડી હોય ક્યાંય. સામાયિક પ્રત્યે આદર ન હોય તો કટાશના ધૂળ ખાતા પડ્યા હોય. મોપત્તી મેલી દાટ પડી હોય, ડૂચા વળેલી. ઘણા ભાગ્યશાળીઓ હમણાં તમે જોજો, પ્રદૂષણ આવે એટલે ઘરમાં કટાશના અને મોપત્તી શોધવા નીકળે. 12 મહિના સુધી ખબર ન હોય એને ક્યાં પડ્યા છે. અને એ ક્યાંક એવા અભરાઈએ ચડાઈને ડૂચામાં પડ્યા હોય કે જ્યારે જુએ ત્યારે મોપત્તી મેલી દાટ અને ચૂંથાયેલી હોય. અને પછી સામાયિક કરવા બેસે, પ્રતિક્રમણ કરવા આવે અને મુપત્તિનું પડી લેણ આવે એટલે કોઈ સળના તો ઠેકાણા જ ન હોય. એટલે પછી શોધવા પડે, આમ કરે, આમ કરે, આમ કરે, આમ એટલે રોજ તારા કપડાં તને ઇસ્ત્રી ટાઈટ જોઈએ છે, કડક જોઈએ છે, સળવાળા બિલકુલ નથી ચાલતા. તો તારું કટાશનું અને તારી મુપત્તિ પણ અપ ટુ ડેટ હોવાનો આગ્રહ કેમ નથી રાખતો તું? કે કટાશનું ચોખ્ખું જ હોવું જોઈએ. મુપત્તિમાં જે રીતના સળ પાડવાના છે, સળ પાડેલા જ હોવા જોઈએ. સ્ટ્રીટ ટાઈટ મુપત્તિ હોવી જોઈએ કે આમ ફટાફટ 50 બોલ બોલાતા જાય ને મુપત્તિ ફરતી જાય ને તરત જ પાછી વળી જાય. આ તો આમ મૂકી મૂકીને જોવું પડે ને મહેનત કરવી પડે. આ ઠેકાણા છે આપણા? ઉપકરણો પ્રત્યે પણ આદર અને બહુમાન નથી આપણને. આપણા પૂજાના ઉપકરણો ઉત્તમ હોવા જોઈએ. આપણા સામાયિકના ઉપકરણો શુદ્ધ અને ચોખ્ખા હોવા જોઈએ. જે આરાધના કરતા હોઈએ આરાધ્ય તત્વો પ્રત્યે આદર અને બહુમાનથી હૃદય છલકતું હોવું જોઈએ. ત્યારે સુપ્રણિધાન કર્યું કહેવાય. અને એવા સુપ્રણિધાન પૂર્વક ઓ કાયવ્વમીણમ હોઉ કામેણમ. હોઉ કામેણમ એટલે થવાની ઈચ્છાવાળા. કેવા થવાની ઈચ્છાવાળા? તથા ભવ્યત્વનો મારો પરિપાક થાય એવો મારો આત્મા થાય, મારું તથા ભવ્યત્વ પરિપક્વ થઈ જાય એવી ઈચ્છાવાળા જીવોએ હોઉ કામેણમ સયા સુપ્રણિયાણમ, સદા આ સુપ્રણિધાનપૂર્વક કાયવ્વમ કર્તવ્ય છે, કરવું જોઈએ. ભુજ્જો ભુજ્જો સંકિલેશે તિકાલમાં સંકિલેશે. 3 વખત આ સુપ્રણિધાન કરવું જોઈએ. કઈ ક્રિયા કરવી જોઈએ? ચૌસરણ ગમણમ દુક્કડ ગરિયા સુકડાણા સેવણમ. 4ની શરણાગતિ સ્વીકારવી જોઈએ. અર્યંત પરમાત્મા, એ અર્યંત પરમાત્માએ જે સાધના બતાડી છે, સાધના કરીને મેળવવાનું જે સ્થાન છે, એ સ્થાન જેમણે પ્રાપ્ત કરી લીધું છે એવા અનંતા સિદ્ધ ભગવંતો અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, અર્યંતે શરણમ પવજ્જામી બોલીએ અને આપણું હૃદય અર્યંતના ચરણોમાં સમર્પિત થઈ જાય એવો ભાવ આવવો જોઈએ. કોઈક અર્યંત પ્રભુના સમોસણમાં આપણે ક્યાંક પહોંચી ગયા હોઈએ એવી કલ્પના થઈ જવી જોઈએ. કોઈક આપણું પ્રિય મંદિર કે પ્રિય ભગવાન જ્યાં હોય ત્યાં આગળ આપણે પહોંચી જઈને જાણે અર્યંતના ચરણોમાં આડોટી ગયા હોઈએ, નમી પડ્યા હોઈએ એવો ભાવ આવવો જોઈએ. અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી બોલી અને એક ક્ષણવારમાં આપણા મનમાં તાકાત છે. મેં ગઈકાલે કીધું તો 14 રાજલોકની યાત્રા કરી આવે. સિદ્ધે શરણમ પવજ્જામી બોલી અને સીધા સિદ્ધ શિલા ઉપર આપણો આત્મા પહોંચી જાય. અને અનંતા સિદ્ધો જે બેઠેલા છે, માત્ર એમના આત્મપુદ્ગલો પદ્માસન અવસ્થામાં જે ગોઠવાયેલા છે, પર્યંકાસનમાં કેટલાક સિદ્ધો ગોઠવાયેલા છે. સિદ્ધ શિલામાં ગયેલા આત્માઓની 2 જ મુદ્રા હોય, સમજી લેજો. એક કાયોત્સર્ગ મુદ્રામાં કાં તો સિદ્ધ થાય અને કાં તો પદ્માસન મુદ્રામાં. અને એ જ સ્વરૂપે આત્મપ્રદેશો ત્યાં સિદ્ધ શિલામાં માત્ર ગોઠવી જાય. દેહ છૂટી જાય અને આત્મપ્રદેશો એ જ આકારમાં ત્યાં ગોઠવી જાય. નમો સિદ્ધાણમ બોલીએ કે સિદ્ધે શરણમ પવજ્જામી બોલીએ
ત્યારે તરત જ આપણો આત્મા સિદ્ધશિલા ઉપર પહોંચી ગયો હોય અને અનંતા સિદ્ધોના દર્શન થાય અને એ જ મારા માટે શરણભૂત છે, આધારભૂત છે, એ જ મારું કલ્યાણ કરનારા છે, એવા ભાવ સાથે એમની શરણાગતિ આપણે સ્વીકારી લઈએ. સાહુ શરણમ પવજ્જામી. અને એ અર્યંત પ્રભુના સાધનામય માર્ગે ચાલીને સાધના કરતા 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 ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા અનેક મહામુનિઓ આપણને દેખાય અને એમના શરણે આપણે પહોંચી ગયા હોઈએ એવા શરણાગતિનો ભાવ આવે કે હું તમારા શરણે છું. મોહ મને બહુ પીડી રહ્યો છે, વાસનાઓ મને બહુ સતાવી રહી છે, પણ હે સ્થૂલીભદ્રજી મહામુનિ, આપના દર્શન કરું છું અને કહું છું કે હું આપના શરણે છું. આપના જેવી પવિત્રતા, આપના જેવી અંતર્મુખતા, આપના જેવી આત્મલીનતા મને પણ મળે એટલા માટે મારી રક્ષા કરો. દેહની આસક્તિ બહુ સતાવે છે. સાહુ શરણમ પવજ્જામી બોલીએ અને ખંધક મુનિ દેખાઈ જાય કે જે ખંધક મુનિની ચામડી ઉતારી રહ્યા છે, છરાથી મારાઓ છતાં અપ્પાણમ ઓસરામી કરીને ઉભેલા, દેહ ભાવથી મુક્ત થયેલા, જેની ચામડી ઉતરી રહી છે તે હું નથી અને હું છું એની ચામડી કોઈ ઉતારી શકતું નથી. આવા આત્મભાવમાં લીન થયેલા અને દેહ ભાવથી પર થયેલા એ ખંધક મહામુનિ દેખાય અને એમને કહીએ કે હું તમારા શરણે છું, મારી દેહની આસક્તિ તોડી નાખો. ખાવાની લાલસાથી પીડાતા હોઈએ આપણે, આહાર સંજ્ઞા સતાવ્યા કરતી હોય આપણે, પણ સાહુ શરણમ પવજ્જામી બોલીએ અને કુરગુડુ મુનિ દેખાય કે એ પણ ખાતા હતા, હું પણ ખાઉં છું, પણ એ લુખ્ખો ભાત ખાઈને માત્ર શરીરને ટેકો આપતા હતા. એમની ખાવાની લાલસાઓ સંપૂર્ણપણે છૂટી ગઈ હતી. એ કુરગુડુ મુનિને નમસ્કાર કરું અને વિનંતી કરું કે તમારા જેવી અનાશક્તિ મને પણ આપો. આ શક્તિ મને બહુ પીડી રહી છે, હું તમારા શરણે છું. સાહુ શરણમ પવજ્જામી બોલીએ અને ધનના અણગાર યાદ આવે કે કેવા હતા ધનના અણગાર. દીક્ષા લીધી એ જ દિવસથી છઠના પારણે છઠ આજીવન, અને એ છઠના પારણે પણ આંબિલ કરવાનું. દીક્ષા લીધી એ જ દિવસથી 6 વિગઈઓનો ત્યાગ, બધા ટેસ્ટી મસાલાઓનો ત્યાગ, આહાર સંજ્ઞા ઉપર કેટલો અદ્ભુત વિજય મેળવ્યો, દેહની લાલસા કેટલી બધી તોડી નાખી. કમાલ કરી ધનના અણગાર, તમે કમાલ કરી. સાહુ શરણમ પવજ્જામી બોલીએ છીએ અને ધનના અણગાર યાદ આવે છે કે જે છઠના પારણે છઠ કરે છે અને પારણે પાછું આંબિલ કરે છે, અને આંબિલમાં પણ ગોચરી કેવી વાપરે છે. વરાવી હતી કોઈ વાર? ધનના અણગાર આવ્યા હતા ઘરે? અરે તમારા ઈંટ મટોડાના ઘરમાં નહીં, આત્મ ઘરમાં આવ્યા હતા કોઈ દાડો? એમ પૂછું છું. ધનના અણગારનો નિયમ હતો. મધ્યાહન કાળ વીતી ગયો હોય, લોકો ખાઈ પીને પરવારી ગયા હોય, વધેલું બધું ઢાંકીને મૂકી દીધું હોય, પછી વોરવા નીકળવાનું અને લુખ્ખું સૂકું વધેલું ટાઢું જે કંઈ પડ્યું હોય એમાંથી આંબેલમાં ખપે એવું હોય એ ઘરોમાંથી વોરી લાવવાનું અને એ બેસીને ખાઈ લેવાનું અને બીજે દિવસે પાછો છઠ ઝુકાવી દેવાનો. ટાઢો ભાત, લુખ્ખી રોટલી ચીમડાયેલી, કેવો આહાર હતો એમનો. ધનના અણગારની સજ્જાએ લગતા આપણા જ્ઞાની પુરુષો એમના ગુણગાનો ગાયા અને એમાં એમના આહારનું વર્ણન કર્યું કે છઠના પારણે ગોત્રી વરવા નીકળેલા એ ધનના અણગાર કેવું આહાર કરતા હતા. માખી નવન છે જેહને રે, જેની ઉપર બેસવાની ઈચ્છા માખી પણ ન કરે, માખીને પણ કોઈ કસ ન દેખાય એવો રસકસ વગરનો ખોરાક ખાલી દેહને ભાડું આપવા માટે આપી દેવાનું અને છઠનો તપ પાછો ઝુકાવી દેવાનો. આવી અદ્ભુત તપશ્ચર્યા કરનારે મહાન તપસ્વી આત્માને બસ હું નમસ્કાર કરું અને એમની શરણાગતિ સ્વીકારું કે તમારા જેવો તપ ગુણ મારામાં પણ પ્રગટે, તમારા જેવી આહાર સંજ્ઞાની લાલસા મારા અંતરમાંથી પણ તૂટી જાય.
બસ એવી મને શક્તિ આપો. સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. સર્વજ્ઞ થયા પછી, વીતરાગ થયા પછી કેવડી ભગવંતોએ જે જગતના કલ્યાણ માટે પવિત્ર ધર્મ બતાડ્યો, જે ધારણ કરે તે ધર્મ મારે આ સંસારમાં અનેક દુર્ગતિઓમાં, દુર્ભાવનાઓમાં પડતા જીવોને જે ધારણ કરી લે છે, એવો જે ધર્મ, એવા ધર્મનું શરણ સ્વીકારું છું. કેટલી કરુણા કરીને આ કેવલી ભગવંતોએ, તીર્થંકરોએ મારી ઉપર ઉપકાર કર્યો કે હું ક્યાંય પડું નહીં દુર્ગતિઓમાં, હું ક્યાંય પડું નહીં દુર્ભાવનાઓમાં. એને માટે મને પકડી રાખનારો, ધારણ કરનારો જે ધર્મ બતાડ્યો છે, એ ધર્મ કેટલો કલ્યાણકારી છે. બસ એ ધર્મ જ મને બચાવી શકે એમ છે. આ દુનિયામાં મને બચાવવાની તાકાત બીજા કોઈની નથી. મને આધાર આપે એવું જો કોઈ તત્વ હોય તો એકમાત્ર ને એકમાત્ર ધર્મ છે, બીજું કંઈ જ નથી. અને એવા ધર્મના હું શરણે જઉં છું. એકવાર શરણાગતિ સ્વીકારી લીધી તો પછી હું નિર્ભય છું. ધમ્મમ શરણમ પવજ્જામી. આ ચારની શરણાગતિ રોજ ભાવથી સ્વીકારતા રહેવાની છે. કેટલી વખત? 3 વખત. એનો અર્થ કે તમારા બધાનું જીવન કોઈ ઉપદ્રવ વિનાનું, કોઈ અશાંતિ વિનાનું, કોઈ વિક્ષેપ વિનાનું શાંતિભર્યું ચાલી રહ્યું છે. પરમાત્માની મહાન કૃપા ગણાય તમારી ઉપર. જ્યારે એવું હોય ત્યારે 3 વખત, અને જ્યારે ચિત્તમાં સંકલેશ, ઉથલ પાથલ જીવનમાં ચાલતી હોય ત્યારે વારંવાર અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. ભાવથી રોજ વિધિપૂર્વક શરણ સ્વીકારવાના શરૂ કરી દો. શરણાગતિ માત્ર વાચિક ન હોય. અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી, પોપટ પાઠ કરી ગયા નહીં. વાચિક ન હોય, માત્ર કાયિક ન હોય, પણ કાયિક અને વાચિક કરતાં પણ વધુ પ્રભાવશાળી જો શરણાગતિનો કોઈ ભાવ હોય તો એ છે માનસિક, મનથી શરણે જવું. કોઈકના શરણે જવું એટલે શું? શરણે આત્મા ક્યારે જઈ શકે? અને શરણાગતિ ખરેખર જ્યારે આવે ત્યારે હૃદયમાં કયા ભાવો હોવા જોઈએ એ સમજવું પડશે. નહીં તો સાચી શરણાગતિ નહીં થઈ શકે. શરણાગતિનો ભાવ ખબર છે? શરણે કોણ જાય? જેને ખબર હોય કે હું તકલીફમાં છું, હું નિરાધાર છું, હું ભયભીત છું, મારી ઉપર કોઈક ભય છે અને હવે મને કોઈકનો આધાર જોઈશે, મને શરણ જોઈશે. આવી વાસ્તવિકતાનું જેને ભાન હોય એ જ આત્મા શરણે જઈ શકે. હું ઘેરાયેલો છું કર્મોથી, હું બંધાયેલો છું દુર્ભાવનાઓથી, હું પીડાઈ રહ્યો છું વાસનાઓથી, મને કોઈકનો આધારની જરૂર છે. એવી આપણી અવસ્થાનું ભાન આવશે ત્યારે સાચી શરણાગતિ આવશે. અને એ ભાન સાથે, મનના હૃદયની શ્રદ્ધા સાથે જ્યારે આપણે બોલીશું અર્યંતે શરણમ પવજ્જામી, ત્યારે અનંત અર્યંત ભગવંતોની સાથે આપણો સંબંધ બંધાઈ જશે. સિદ્ધો સાધુ ભગવંતો અને પ્રરૂપ કેવલીનો ધર્મ, એ ધર્મની સાથે આપણો સંબંધ બંધાઈ જશે. અને એકવાર શરણે ગયો આત્મા યોગ્ય વ્યક્તિઓના, તો એ શરણ રક્ષા આપ્યા વિના રહેતું જ નથી. આપણે સૌ આચારના શરણે જઈએ. એ 4 મહાન દિવ્ય તત્વો શરણાગત એવા આપણી રક્ષા કરે, આપણા આત્મભાવની રક્ષા કરે અને આપણા સૌનું જીવન મંગલમય બને. તો તથા ભવ્યત્વના પરિપાક માટેનું પહેલું સાધન આપણે મેળવ્યું કહેવાય. આવા સાધનની સુપ્રણિધાનપૂર્વકની સમ્યક પ્રાપ્તિ તમને અને મને સૌને આપણને થાય એવી શુભકામના સાથે અત્યારના પ્રવચનને વિરામ આપું છું. આગળનું ચિંતન આવતીકાલે ચાલશે. આગળ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.